क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું. ખાસ હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં અત્યારે ફિલહાલ ચર્ચા કરવાના છીએ કે ભારતીય માર્કેટ્સમાં જે બંને તરફના સ્વિંગ આપણને જોવા મળ્યા છે, શું એક્શન બન્યું છે અને આવતીકાલના દિવસ માટે શું તૈયારીઓ, બધા એક્શન પર નજર કરીએ. પણ શરૂઆત તો હેડલાઇન સાથે જ કરીશું. ટ્રમ્પના ટેરિફની ભૂલી અને દોડી ગયા છે બજાર. નિફ્ટી 100 પોઈન્ટ વધી 23,300. સેન્સેક્સમાં 500 પોઈન્ટ ઉછાળો. સ્મોલ કેપ ને મિડ કેપમાં સારી ખરીદદારી. આરબીઆઈ દ્વારા બજારમાં રોકડ ઠાલવવાના નિર્ણયથી બેંક નિફ્ટીમાં તેજી. બેંક નિફ્ટી 400 પોઈન્ટ જેટલો વધીને 51,200 પાર. ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. અન્ય બેંકમાં પણ સારી તેજી. મિડ કેપ શેરમાં જોરદાર તેજી. ડિક્સન ટેક, પીએનબી, હાઉસિંગ ફાઇનાન્સ, પીબી ફિનટેક, શ્યામ મેટાલિક્સ 3 થી 6% સુધી વધ્યા. એફએમસીજી શેરોમાં સારી ખરીદદારી. ટાટા કન્ઝ્યુમર 7% સુધી વધીને નિફ્ટીનો ટોપ ગેઇનર. મેરિકો સહિત અન્ય એફએમસીજી શેરમાં પણ સારી ખરીદદારી. કેટલાક આઈટી શેરમાં સારી ખરીદદારી. ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. ઇન્ફોસિસ, persistent સિસ્ટમ, એફએમસીજીમાં પણ તેજીનું એક્શન. તો આવો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો ભારતીય માર્કેટ્સના એક્શન પર તમે નજર કરો. દિવસની શરૂઆત આપણે કરી 23,300 અત્યારે ફિલહાલ તમે ક્રોસ કરી રહ્યા છો. ઓપનિંગ આપણું 23,192 પર થયું. ત્યાંથી નીચે 23,158ના લો બન્યા અને ત્યાંથી જે રિકવરી આવી છે આજે તેના કારણે 23,311ના હાઈ છે અને ફરી 23,300ને ઉપર કારોબાર અત્યારે નિફ્ટી કરી રહ્યો છે. સારી વાત એ છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે કંઈ પણ પ્રેશર હતું તે પ્રેશર રિલીઝ થયું છે અને સારી મજબૂતી ઇનફેક્ટ જોવા મળી રહી છે. 51,900ને આસપાસ તમને મિડ કેપમાં અને 16,150ની આસપાસ સ્મોલ કેપમાં તેજી જોવા મળી રહી છે. તો ભારતીય માર્કેટ્સનું એક્શન શું રહ્યું છે તે અત્યારે ફિલહાલ સમજવું ખાસ જરૂરી બને છે. બિકોઝ જે પ્રકારના સ્વિંગ્સ જોવા મળી રહ્યા છે, ચાર્ટ પર તમને જે વોલ્ટિલિટી આજે જોવા મળી તેના પર આપણે સૌ કે ખાસ અહીંયાથી નજર રાખવી જરૂરી બને છે. વિક્સ તમારો જે છે તે કંટ્રોલમાં આવેલો છે. ઓવરઓલ ગ્લોબલ જે કંઈ પણ ટ્રમ્પ સાહેબના ટેન્શન છે તેને ઇઝ ઓફ કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. આવો આ સ્થિતિમાં શું પ્રકારનો સેટઅપ ધ્યાન પર રાખવું તેની ચર્ચા કરીશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત સ્વિંગવાળો દિવસ રહ્યો છે. બંને તરફી કારોબાર જોવા મળ્યો. પછી લિનિયર રેન્જ હતી અને હમણાં ફરી દિવસના ઉચ્ચતમ સ્તરોને અટેમ્પ્ટ માર્કેટ્સ કરી રહ્યા છે. જી બિલકુલ યસ. હવે આપણે જો વાત કરીએ ઓવરઓલ આજના જે ટ્રેન્ડની, તો ઓવરઓલ પોઝિટિવ જોવા મળ્યો છે. સ્વાભાવિક છે કે જે એક્શન હવે જોવા મળવાની છે એ આવતીકાલે છે અને ઇવન આવતીકાલે આપણે એક્સપાયરી પણ છે અને જે ટ્રમ્પ ટેરિફના જે પણ જે નિર્ણય રાત્રે 12:30 વાગે આવશે એની મોટી એક્શન કહી શકાય, મહા એક્શન આવતીકાલે જોવા મળવાની છે. પરંતુ એક દિવસ અગાઉ આપણને બજારમાં તેજી જોવા મળી છે એટલે ક્યાંક ને ક્યાંક આપણને થોડું પોઝિટિવિટી મળી રહી છે. પરંતુ આ જે પોઝિટિવિટી હજુ આવતીકાલે પણ પોઝિટિવિટી મળશે એવું ના કહી શકાય, કારણ કે આવતીકાલનું ડિપેન્ડ માર્કેટ ટોટલી આપણે જે છે એ જે ટ્રમ્પ સાહેબની જે પણ કોમેન્ટ રહેશે, જે પણ નિર્ણય હશે એની ઉપર રહેશે. પરંતુ હવે આ બધા વચ્ચે કયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ ધ્યાન પર રાખવા એ આવો એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીનો જોઈએ પોઝિશનલ વ્યૂ શું આવી રહ્યો છે. સ્વાભાવિક છે કે હવે એક્શન મોટી મળવાની છે તો પોઝિશનલ વ્યૂ જાણવો મહત્વનો છે. અને આજના દિવસે એક વસ્તુ તમને સૌથી પહેલાં હું હાઇલાઇટ કરવા માંગીશ તો એ છે ઇનસાઇડ બાર ડેઇલી કેન્ડલમાં ક્રિએટ થતું જોવા મળ્યું છે. આ તમે નજર કરો કે આ તમે જે રેન્જ ગઈકાલે અને આજની તમારી કેન્ડલ ગઈકાલમાં સમાવેશ થઈ ગયો છે એટલે હવે આ રેન્જ તમારા માટે બની રહી છે. નીચેની તરફ 23,142 અને ઉપરની તરફ જો તમે નજર કરશો તે તમારા માટે લેવલ બની રહ્યું છે 23,567. એટલે તમે નજર કરશો તો આ રેન્જ તમારા માટે ઓલમોસ્ટ 301 પોઈન્ટની તમારા માટે રેન્જ બની રહી છે. 301 પોઈન્ટ એટલે કોઈ કારણસર જો તમે આની નીચે તમે ક્લોઝ આપો છો તો 300 પોઈન્ટ વધારે તમે અહીંથી નીચે તરફ જઈ શકો છો. એટલે કે ગઈકાલે એટલે કે આવતીકાલે હવે 23,142 આ લેવલ વોચ કરવાનું રહેશે. કોઈ પણ કારણસર જો અહીં આપણને ટ્રમ્પ સાહેબ તરફથી નિર્ણયમાં એવા કોઈ મોટા નિર્ણય લેવામાં આવે કે જેના કારણે આપણને નેગેટિવ અસર જોવા મળી તો સ્વાભાવિક છે કે આપણને આ
23,142 નીચે ક્લોઝિંગ જોવા મળી શકે અને ફર્ધર 300 અંકની કમજોરી જોવા મળી શકે. એટલા માટે ડાયરેક્ટ તમારા માટે લેવલ આવી જશે 22,850 થી 22,950. એ શા માટે? કારણ કે તમે નજર કરશો તો નીચેની તરફ આપણને 22,950 ઉપર આજે તમે ગેપ જોઈ રહ્યા છો કે એક વખત ચાન્સીસ છે કે જો કોઈ કારણોસર કે આ તમે અહીંયાથી ફિલઅપ કરો છો એટલે કે આની નીચે તમે ક્લોઝિંગ આપો તો પહેલો તમારો આ ગેપ આવશે જે તમારા માટે થાય છે 22,950. એટલે ત્યાં એક સપોર્ટ મળવાના ચાન્સીસ જોવા મળી શકે છે અને નીચેની તરફ જો આપણે આના કેન્ડલ પ્રમાણે ગણીએ તો તમારા માટે આવે છે 22,850. એટલા માટે હવે જોવાનું રહેશે કે જો 22,142 નીચે તમે ક્લોઝિંગ આપો છો તો બે સપોર્ટ તમારા માટે ધ્યાન પર રાખવાનો રહેશે. એક છે તમારા માટે 22,950 અને બીજો છે 22,850. આ બે વાત થઈ સપોર્ટ. પરંતુ હવે રેઝિસ્ટન્સની વાત કરીએ તો રેઝિસ્ટન્સમાં ઉપરની તરફ જે આપણે વાત કરી લેવલ છે 23,567 એટલે કે 23,567ની ઉપર ક્લોઝિંગ જરૂરી છે. જો એ ક્લોઝિંગ આવશે તો પૂરેપૂરા આપણને એથી ચાન્સીસ જોવા મળી શકે છે કે આ જે હાઈ આપણે બનાવ્યો હતો જે આપણા માટે થાય છે 23,871 એટલે કે ઓલમોસ્ટ 23,870 આપણે લઈએ રાઉન્ડ ફિગર તો આપણે 23,870 જોવા મળી શકે છે. કારણ કે આપણે વાત કરીએ ઇનસાઇડ બારની રેન્જ 300 પોઈન્ટની છે એટલે અહીંયા તમે 300 પોઈન્ટ એડ ઓન કરો તો તમને આ લેવલ જોવા મળી શકે છે અને સ્વાભાવિક છે કે આ લેવલ તમે ક્રોસ કરો તો સ્વાભાવિક છે કે 24,000 ઉપરના પણ લેવલ જોવા મળી શકે. એટલા માટે વાત 300 પોઈન્ટ ઘણા મહત્વના આપણને નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. જેમ વાત કરી ઉપર 23,567 અને નીચેની તરફ 23,142. આ આપણે ડેઇલી પોઝિશનલ વાતથી એમાં ધ્યાન રાખવાનું રહેશે. હવે વાત કરીએ આપણે ઓવરઓલ 15 મિનિટમાં શું સેટઅપ બન્યું છે. આજના દિવસ આપણે તમે જોશો તો પોઝિટિવિટી થોડીક એ જોવા મળી કે તમે આજે ઓપન થયા બાદ તમે નજર કરશો સારી એવી અહીંયાથી ગ્રીન કેન્ડલ જોવા મળી અને એની ઉપર તમે કન્ટિન્યુ કારોબાર જોવા મળ્યો છે અપ ટ્રેન્ડમાં. એક પણ વખત તમે જે બોટમ છે એ નીચેની તરફ નથી બન્યા અને તમે નજર કરો આજે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે સતત એને અહીંયાથી હરોળમાં અહીંયાથી આપણને ઓવરઓલ કારોબાર જોવા મળ્યો. આજે તમે નજર કરશો તો સતત એની બહાર આપણને અહીંયાથી સપોર્ટ લીધો છે માર્કેટે એટલે તમારા માટે લેવલ થાય છે 23,274 એટલે કે આજે જે રીતે માર્કેટ અત્યારે મૂવ કરી રહ્યું છે 23,300 સાચવવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક આપણને આ લેવલ છે કે જે સચવાતું જોવા મળી શકે છે. એટલે કે 23,274 આપણને એક ઇન્ટ્રાડે પોઝિશન માટે ધ્યાન પર રાખવાનું છે. આની ઉપર ક્લોઝિંગ જોઈશે અને એની આગળ 23,307 છે કે જ્યાં આપણે અહીંયાથી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એટલે કે નીચેની તરફ 23,274 અને આપણે જેમ પોઝિશનમાં વાત કરીએ સપોર્ટ આપણા માટે છે 23,140 આજુબાજુ કે જે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું છે. આવો ઓઆઈ ડેટા જોઈએ. ઓઆઈ ડેટામાં આપણને શું સેટઅપ બનતું જોવા મળી રહી છે. ઓઆઈ ડેટામાં આપણે કરીશું તો હવે 23,200 નીચેની તરફ અને 23,300 ઉપરની તરફ આ 100 અંકની એક રેન્જ છે જે આજે ઘણું ફાઇટ જોવા મળ્યું છે. નીચે નજર કરીએ 23,200 ત્યાં તમને જોવા મળે છે ઓલમોસ્ટ 1.6 થી 1.7 કરોડ પુટ રાઇટર્સ જે સપોર્ટ આપવા રેડી છે કે જે માર્કેટની નીચે આજે નથી જવા દેતા. હવે ઉપરની તરફ આપણે જોઈએ તો એ છે 23,300નું પોઈન્ટ એટલે કે 23,300 કે જે માર્કેટને ઉપર પણ નથી જવા દેતું. અત્યારે તમે નજર કરશો તો 23,305 306 આજે દિવસભર 12 વાગ્યા પછી તમે દરેક કેન્ડલો જોશો ને તો તમને 23,300થી આપણને અવરોધ આવે છે અને નીચે 23,250 કે ત્યાંથી સપોર્ટ આવે છે. એની પાછળનું કારણ આજ આપણને જોવા મળે કારણ કે બંને તરફ એક વાઇલ્ડ આપણને પોઝિશન જોવા મળી છે. હવે આવતીકાલે જે બી આપણને જે મુવમેન્ટ આવવાની છે ટેરિફની એટલે સ્વાભાવિક છે કે આ બે લેવલ છે 23,200 અને 23,300 જો એની નીચે ઓપનિંગ કે ક્લોઝિંગ થાય છે તો સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી મોટી મૂવ જોવા મળી શકે અને એક તરફની જે પોઝિશન છે એ સ્ક્વેર ઓફ થતી જોવા મળી શકે છે. હવે માની 23,200 કોઈ કારણસર આપણે અહીંયાથી તોડી દઈએ છીએ તો એના બાદ તમારા માટે ડાયરેક્ટ સપોર્ટ આવશે એ છે 23,000 કે જ્યાં તમારે ઓલમોસ્ટ 1.5 કરોડ પુટ રાઇટર્સ છે જે એક વખત માર્કેટને સપોર્ટ આપી શકે છે અને જો એ પણ સપોર્ટ ના આપે તો નીચેની તરફ જેમ તમને વાત કરી 23,850 આપણને જોવા મળી શકે છે. ઉપરની તરફ વાત કરીએ કે 23,300 આપણે કોઈ કારણસર કાલ પોઝિટિવિટી માર્કેટમાં જોવા મળી અને એને વટાવી દઈએ તો તમારા માટે ડાયરેક્ટ 23,500 છે કે જે અહીંયાથી એક અવરોધ નડી શકે છે. બાકી ઇન બિટવીન તમને એવો કોઈ મોટો અવરોધ અહીંયા હાલ એઝ ઓફ નાવ નથી જોવા મળી રહ્યો અને 23,500 વટાવીશું તો આપણે ઇનસાઇડ બાર કેન્ડલ વાત કરી ડેઇલીમાં 23,567 આજુબાજુ કે એની આજુબાજુ આપણને સારી એવી મજબૂતી જોવા મળી શકે. એની ઉપર ક્લોઝ થઈએ તો સારી અપટીક આપણને જોવા મળી શકે છે. એટલા જ માટે હવે ખાસ કરીને 23,200 નીચેની તરફ અને ઉપરની તરફ 23,300 આ 100 અંકની રેન્જ છે જે ખાસ આપણને કાલ પ્લેઆઉટ થતી જોવા મળી શકે. એની ઉપર નીચે આપણને મોટી મૂવ જોવા મળી શકે છે. આવો ઓઆઈ ચેન્જ જોઈએ. ઓઆઈ ચેન્જમાં તમે નજર કરો તો આજે તમને સૌથી વધારે જે પુટ રાઇટર્સ એડ ઓન જોવા મળ્યું છે એ તમારા માટે છે અહીંયા 23,200. આજના દિવસે ઓલમોસ્ટ 1.2 કરોડ પોઝિશન ઓવરઓલ આપણે પોઝિશન છે 1.8 કરોડ એમાંથી આપણને 1.2 કરોડ આજે જોવા મળી છે. નીચેની તરફ જોઈશું તો આપણને અહીંયાથી 23,100માં પણ પોઝિશન 50 લાખની એડ ઓન થઈ છે અને સામે 23,000માં પણ ઓલમોસ્ટ 80 લાખ પોઝિશન એડ ઓન થઈ છે.
હવે ઉપરની તરફ તમે જોશો તો એકમાત્ર છે સ્ટ્રાઇક કે જ્યાં તમને અહીંથી એડ ઓન થઈ છે 23,300 ઉપર, એટલે કે સપોર્ટ આપવા માટે આજે ઘણા બધા પ્લેયરો માર્કેટમાં આવ્યા છે. જ્યારે અવરોધ માટે એક 23,300 છે કે જ્યાં થોડુંક આપણને આજે ડિફેન્સ જોવા મળ્યું છે. અને એક વખત જો આપણને આ લેવલ પણ બ્રેક થશે તો સ્વાભાવિક છે કે સારી એવી અપમૂવ આપણને જોવા મળી શકે છે. આ વાત થઈ નિફ્ટીની. આવો હવે બેંક નિફ્ટીનું સેટઅપ જાણીએ, કારણ કે હજુ પણ નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીનું સેટઅપ છે ઘણું અહીંયાથી આપણને મજબૂતીમાં જોવા મળી રહ્યું છે. હવે નજર કરીશું તો આ જે ગેપ છે હજુ પણ બેંક નિફ્ટી ફીલ નથી કરી રહ્યો, એટલે કે ક્યાંક ને ક્યાંક ન્યૂનતમ સ્તર આવે અને ત્યાંથી સપોર્ટ લે છે. આ તમે નજર કરો, ગઈકાલે મોટી મૂવ તમને જોવા મળી. એક સમય 51,689 તમને 50,745 900થી 1000 પોઈન્ટની મૂવ તમને ગઈકાલે બેંક નિફ્ટીમાં જોવા મળી હતી. અને એ બાવજૂદ પણ તમે નજર કરશો તો આ જે ગેપ છે એ તમને અહીંયાથી ગઈકાલે ફીલ નહોતો થયો અને ત્યાંથી સપોર્ટ આપણને જોવા મળ્યો હતો. હવે આમાં પણ તમે નજર કરો તો તમારા માટે ઇનસાઇડ બાર પેટર્ન બની છે. એટલા માટે નિફ્ટીમાં પણ ઇનસાઇડ બાર પેટર્ન, બેંક નિફ્ટીમાં પણ ઇનસાઇડ બાર પેટર્ન, એટલે ક્યાંક ને ક્યાંક હવે એવા સંકેતો મળી રહ્યા છે. હવે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એક સાથે મૂવ આપશે, કાં તો ઉપરની સાઈડ કાં તો નીચેની તરફ. એટલે સ્વાભાવિક છે કે આવતીકાલે આ મૂવ આપણને ક્યાંક ને ક્યાંક થોડું નિશ્ચિત થતું જોવા મળી શકે છે કે આ મૂવ આપણે ઉપરની તરફ કે નીચેની તરફ જોવા મળી શકે છે. જો નીચેની તરફ કોઈ કારણોસર આવે તો આપણા માટે આ જે લેવલ બની રહ્યા છે, જે 10 EM અને 50 અને જે 100 EM છે, એક છે 50,094 છે, એટલે આપણે 50,000 લઈએ રાઉન્ડ ફિગર, અને નીચેની તરફ છે 49,800 કે આ લેવલ છે આપણને અહીંથી જોવા મળી શકે છે. જો તમારું ક્લોઝિંગ આવે નીચે 50,745 નીચે, એટલે કે 50,745 નીચે ક્લોઝિંગ થતાં આપણને અહીંયાથી 50,000 અને બીજું 49,800 લેવલ જોવા મળી શકે છે. એટલે કે ઓલમોસ્ટ 700થી 800-900 પોઈન્ટની રેન્જ નીચે આપણને મંદી જોવા મળી શકે છે જો 50,745 નીચે ક્લોઝિંગ આવે છે તો. હવે વાત કરીએ થોડી પોઝિટિવ, તો પોઝિટિવ માની લઈએ કે કોઈ કારણોસર આપણને સારી એવી જોવા મળે કાલે તો 51,690 છે કે જેની ઉપર ક્લોઝિંગ જોઈએ. જો એ ક્લોઝિંગ આવશે તો આપણે જે માર્ચ મહિનામાં જે હાઈ બનાવે છે એને આરામથી આપણે પાર કરી લઈશું અને આપણને સારી એવી અપમૂવ આવી શકે અને 52,400-500 લેવલ પણ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. એટલે કે નીચેની તરફ આપણે જેમ વાત કરી કે તમારા માટે 50,745 અને ઉપરની તરફ જે લેવલ બની રહ્યું છે 51,689. આ બે રેન્જ છે કે જેનો વોચઆઉટ કરવાનો રહેશે. અને આ નિફ્ટીમાં પણ આપણે જેમ વાત કરી કે આપણે 300 અંકની રેન્જ છે અને આમાં પણ આપણને એક રેન્જ જોવા મળી છે 900થી 1000 પોઈન્ટની કે જેની વચ્ચે હાલ કારોબાર જોવા મળી શકે. એને ઉપર કે નીચે મોટી અપમૂવની આપણે અહીંથી ખાસ કરીને એક એક્સપેક્ટેશન રાખવી જોઈએ. આવો આપણે 15 મિનિટ જોઈએ, તો 15 મિનિટમાં જોઈશું તો આમાં પણ આપણને દિવસમાં ઓપનિંગ બાદ સારી એવી અપમૂવ પહેલી ટીકમાં તમને જોવા મળી, જે બાદ અહીંયા પણ તમને ઉપરના લેવલે કારોબાર યથાવત જોવા મળ્યો છે. તમે નજર કરો, આ ઓપનિંગ બાદ કન્ટિન્યુ હાયર લો બન્યા, જે બાદ એક કન્સોલિડેશન તમને અહીં જોવા મળ્યું. અને સારી વસ્તુ છે કે જે 10 EM ઉપર તમે સતત કારોબાર કરી રહ્યા છો. અત્યારે પણ તમે 51,240, એટલે અહીંયા તમે અત્યારે કારોબાર કરી રહ્યા છો દિવસના હાઈ તરફ. આજનો જો હાઈ પણ આપણે જો વાત કરીએ 51,286, અત્યારે તમે કારોબાર કરી 51,240-250, એટલે કે દિવસના હાઈ તરફ તમે બેંક નિફ્ટીમાં કારોબાર કર્યો છે, નિફ્ટીમાં પણ કારોબાર કર્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક દિવસની આજની તેજી નથી જોવાય, એ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ગણી શકાય છે. અને આમાં આપણે જેમ વાત કરીએ 51,201 છે કે જેની ઉપર ક્લોઝિંગ આવે તો ક્યાંક ને ક્યાંક બેટર કહી શકાય, કારણ કે 10 EM છે કે જેની ઉપર ક્લોઝિંગ આવે તો ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ પોઝિટિવ કહી શકાય છે. પરંતુ આવો હવે ઓઆઈ ડેટા જોઈએ. ઓઆઈ ડેટામાંથી આપણને શું સેટઅપ બની રહ્યું છે, ઓઆઈ ડેટા ઉપર આપણે નજર કરીશું તો આપણે અહીંયા સૌથી પહેલાં 51,000 છે કે જે સપોર્ટ આપવા આપણને રેડી છે. આજે પણ તમે જુઓ તો ન્યૂનતમ સ્તર તમારા માટે બન્યા હતા 50,908. 50,908થી સપોર્ટ લઈને તમે આવે 51,286, એટલે કે ઓલમોસ્ટ 300થી 400 અંકની રેન્જ તમને આ સપોર્ટથી મળી. કારણ કે તમને પુટ રાઇડર્સ હેવી જોવા મળે છે, ઓલમોસ્ટ 10થી 12 લાખ પુટ રાઇડર્સ તમને અહીંયા જોવા મળી રહે છે. ઉપરની તરફ તમે નજર કરશો તો 51,500 છે કે જ્યાં તમારા 7થી 8 લાખ કોલ રાઇડર્સ છે, થોડોક અવરોધ આપી શકે છે. પરંતુ એટલો બધો પણ નહીં, કારણ કે સામે પુટ રાઇડર્સ પણ છે કે જે થોડીક મજબૂતી એની સાથે બતાવી રહ્યા છે. એટલે કે 51,500 એક હાલ ખાસ કરીને આપણે વોચ કરવાનું રહેશે. જો 51,500 અહીંયાથી ક્રોસ થાય તો તમને આરામથી 52,000 સુધીના લેવલ જોવા મળી શકે, કારણ કે ઇન બિટવીન તમને કોઈ ખાસ અહીંયાથી અવરોધ જોવા નહીં મળે. એટલે કે 51,500 બાદ ડાયરેક્ટ તમારા માટે 52,000ના જે ડોર છે એ ઓપન થતાં જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ ટ્રેન્ડ જે છે હાલ મેક ઓર બ્રેક કહી શકાય કે નીચેની તરફ 51,000 સપોર્ટ, ઉપરની તરફ 51,500, આ બે લેવલ વોચ કરવાનું રહેશે. એની નીચે કે ઉપર આપણને એક મોટી મૂવની એક્સપેક્ટેશન જોવા મળી શકે છે. આવો ઓવાઈ ચેન્જ જોઈ લઈએ. આજના દિવસે જે માર્કેટમાં તેજી જોવા મળી એવા ટાઈમે આપણને ક્યાં કોન્ફિડન્સ જોવા મળ્યો તો અહીંયા નજર કરીશું તો અહીંયા કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા, જે માર્કેટ માટે પોઝિટિવ છે. અને સ્વાભાવિક છે કે જ્યારે તમારી જે કારોબાર કરી રહ્યા હાલ લેવલ અને નીચેના જ્યારે કોલ રાઇટર્સ પોઝિશન હટાવે અને મતલબ ત્યાં એ લોકો માની રહ્યા છે કે હવે અહીંયાથી માર્કેટ નીચે ક્યાંક ને ક્યાંક નહીં આવે. હવે નજર કરીએ તો 50,500માં આજે 1 લાખ એડિશન થયું છે. હવે
51,000 ઉપર તમે જુઓ તો ત્યાં પણ તમને ઓલમોસ્ટ 2.5 લાખ જેવું એડ ઓન થયું છે. 51,500, 51,200, 300 કે આજે સારી એડ ઓન થયું છે. અને એની સામે તમે નજર કરશો તો કોલ રાઇડર્સ એટલો કોન્ફિડન્સ નથી જોવા મળ્યો. એટલે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણને અહીંયાથી મળી રહ્યા છે. તમે નજર કરો બ્લુ ટીક કરતાં તમને અહીંથી જે રેડ ટીક છે વધારે જોવા મળી રહી છે. અને એ જ કારણથી તમને આજે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં તમને એક લેવલ છે કે જે સારા એવા ઉપરના ડે હાઈ તરફ કારોબાર કરતા જોવા મળે છે. એક વખત ફરીથી રિપીટ તમને હું કરી લઉં તો બેંક નિફ્ટીમાં 51,000 આપણે વાત કરી 250 છે કે જેમાં આપણને 50,765 જે લેવલ ખાસ કરીને ધ્યાન પર રાખવાનું છે એ બ્રેક ના થવું જોઈએ. એની નીચે વધારે કમજોરી જોવા મળી શકે. અને નિફ્ટીમાં મહત્વનો સપોર્ટ છે જે આપણે વાત કરી 23,150 આજુબાજુ આપણે લઈએ કે જે આપણે ખાસ કરીને સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ આપણે સપોર્ટની. અને ઉપર રેઝિસ્ટન્સ વાત કરીએ તો નિફ્ટીમાં આપણને 23,567 એની ઉપર ક્લોઝિંગ જોઈશે. અને બેંક નિફ્ટીમાં પણ આપણને જે 51,700 આજુબાજુ છે 700 થી 800 એની ઉપર ક્લોઝિંગ આવે તો સારી એવી મજબૂતી આપણને જોવા મળી શકે. યસ, બિલકુલ. તો સંકેતો બેઝિકલી આ પ્રમાણે છે ભારતીય માર્કેટ્સ માટે. યોમિક પછી આગળ આપના સાથે શોમાં ફરી જોડાઈએ, પણ અત્યારે ફિલહાલ જે રેન્જ બની રહી છે તમે જુઓ 23,300 ઉપર જ ક્લોઝિંગ આપવાનો પ્રયત્નો હવે શરૂ થઈ ચૂક્યા છે. જોઈએ આગળ શું પરિસ્થિતિ. આવો એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ લઈ જઈએ. બ્રેક પર આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર આપણે નજર કરી રહ્યા છીએ. સતત આઈટી સ્ટોક્સમાં સરસ એક રિબાઉન્ડ તમને આજના દિવસે જોવા મળેલું છે. એટલે એ એક પરિસ્થિતિ ખાસ સેક્ટર સ્પેસિફિક હાઇલાઇટ થઈ રહી છે. પણ દિવસની શરૂઆતથી એક સેક્ટર ખાસું એવું બઝિંગ છે, તે છે રિયલ એસ્ટેટ. નિફ્ટી રોયલ્ટી આજે 3.5% ઉપર છે અને બહુ અમેઝિંગ તેજી જે છે તે આજે જોવા મળી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કન્ઝમ્પશન આ બધા જ સેક્ટર્સમાં સારી તેજી. માત્ર સરકારી એન્ટરપ્રાઇઝીસ CPSE અને PSEમાં થોડી મંદી છે, બાકી બધી જ જગ્યાએ લગભગ તેજી. પણ આગળ વધીએ અને બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ છે તે પણ અહીંયાથી ખાસ સમજી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા રિપોર્ટ્સ અત્યારે સામે આવ્યા છે તે પણ જાણી લઈએ હવે. બિલકુલ. હવે આપણે વાત કરીએ બ્રોકરેજ હાઉસ તરફથી ઘણા બધા બ્રોકરેજ ઉપર તેઓ રેટિંગ અપગ્રેડેશન આપ્યા છે. તેની ઉપર નજર કરીશું. સૌથી પહેલાં આપણે અહીંથી FMCG સેક્ટર ઉપર નજર કરીએ. નેસ્લે ઉપર આપણને બેંક ઓફ અમેરિકા તરફથી અંડર પરફોર્મ રેટિંગ આપવામાં આવી છે. તેઓ ટાર્ગેટ ઘટાડીને 2,140 કર્યા છે. એમને કહેવું છે કે જે હાલમાં પ્રેઝન્ટમાં જે એમનો જે બિઝનેસ છે એ ક્યાંક ને ક્યાંક અહીંથી ટ્રેન્ડ અહીંથી વિપરીત નેગેટિવ થઈ રહ્યો છે. સામે સ્ટોકની વેલ્યુએશન પણ ખૂબ વધારે લાગી રહી છે. એમને હાલ જે કંપનીની જે કન્ડિશન છે એ પ્રમાણે એમના લેવલ થોડા વધારે લાગી રહ્યા છે. એ જ કારણે તેઓ અંડર પરફોર્મ નેગેટિવ રેટિંગ ટાર્ગેટ ₹2,140 આપી રહ્યા છે. હવે HUL ઉપર પણ બેંક ઓફ અમેરિકા અહીંયાથી રેટિંગ આપે છે. ત્યાં તેઓ ન્યુટ્રલ છે. એટલે કે નથી તેઓ બહુ પોઝિટિવ, નથી તેઓ નેગેટિવ. ન્યુટ્રલ રેટિંગ સાથે 2,330ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કંપની માટે માર્કેટની જે સ્થિતિ છે એ યોગ્ય થવામાં હજુ સમય લાગશે. અને સાથે એમનું કહેવું છે કે કંપની માટે વર્તમાન પરિસ્થિતિ ઘણી અત્યારે હાલ એમના અગેન્સ્ટમાં છે. અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક તેઓ ન્યુટ્રલ છે કે નથી તેઓ પોઝિટિવ થઈ રહ્યા. ટાર્ગેટ ₹2,330 રાખવાની સલાહ આપી રહ્યા છે. હવે વાત કરીએ આપણે તો ડિફેન્સ સેક્ટરમાં. હવે સ્વાભાવિક છે કે HAL કે જેની ઉપર ઘણા બધા બ્રોકરેજ હાઉસ આપવામાં આવે છે, એ કંપનીએ મોટો ઓર્ડર જીત્યો છે. હવે એ બાદ ICICI સિક્યુરિટીઝ પણ રિપોર્ટ આપ્યો છે. તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. બાય રેટિંગ સાથે ટાર્ગેટ ₹5,000 આપી રહ્યા છે. એમનું કહેવું છે કંપની પાસે 1,840 બિલિયનની મજબૂત ઓર્ડર બુક છે. અને સાથે એમનું કહેવું છે નાણાકીય વર્ષ 2026માં 1,400 બિલિયનનો ઓર્ડર હજુ મળવાની શક્યતા છે. એટલે ઓલરેડી કંપની પાસે ઘણા બધા ઓર્ડર છે અને હજુ પણ એમાં એડ ઓન થશે. એ જ કારણથી તેઓ પોઝિટિવ છે. ટાર્ગેટ ₹5,000 સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે. હવે હિન્ડાલ્કો ઉપર જોઈએ તો મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ એનાથી ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે 770 રાખો. એમનું કહેવું છે કે જે નોવેલિસ તેમની જે સબસિડિયરી કંપની છે આઉટ ઓફ ઇન્ડિયા કે જે નોવેલિસના ગ્રોથના કારણે કંપનીને મોટો લાભ થશે. સવારે પણ આપણે જોયું હતું કે 2 રિપોર્ટ આવ્યા હતા, તે પણ ક્યાંક ને ક્યાંક નોવેલિસની તારીફ કરી રહ્યા હતા. અને એમનું કહેવું છે કે સાથે જે કંપનીનો જે પોતાનો પોર્ટફોલિયો છે એ પણ કંપની મજબૂત કરવા ઉપર ફોકસ કરી રહી છે. અને એ જ કારણથી કંપની પોઝિટિવ છે આ સ્ટોક ઉપર. અને એના કારણે તેઓ ખરીદીની સલાહ સાથે 770ના ટાર્ગેટ આપી રહ્યા છે. અદાણી પોર્ટ ઉપર કોટક સિક્યોરિટીઝનો રિપોર્ટ આવ્યો છે. કોટેક સિક્યોરિટીઝ અહીંયા કહી રહ્યું છે બાય કરવાની સલાહ. ટાર્ગેટ ₹1,570 આપવામાં આવ્યો છે. કંપનીનું જે અર્નિંગ પ્રતિ શેર 19.2%ના દરે વધશે, જે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ કહી શકાય. અને એમનું સાથે કહેવું એ પણ છે કે કંપની સંપૂર્ણ જે ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રોવાઈડર બનવા તરફ અહીંયાથી જઈ રહી છે. જે ઓવરઓલ કંપનીના જે કહી શકાય કે જે ડિજિટલ પ્લેટફોર્મ કહો કે વોટેવર કે જે એમની જે સર્વિસને લઈને ક્યાંક ને ક્યાંક અહીંથી પોઝિટિવ અહીંયા છે. અને એ જ કારણથી કંપની માટે તેઓ બાયની સલાહ આપી રહ્યા છે કોટેક સિક્યોરિટીઝ અદાણી પોર્ટ્સ ઉપર. અને અહીંયા તેઓ જે ટાર્ગેટ 1,570 આપી રહ્યા છે.
નેક્સ્ટ વાત કરીએ તો કોટક સિક્યુરિટીઝ તરફથી પિરામલ ફાર્મા ઉપર અહીં રિપોર્ટ આપવામાં આવ્યો છે. પિરામલ ફાર્મા ઉપર તેઓ બાય રેટિંગ આપવામાં આવે છે. ટાર્ગેટ ₹300 આપવામાં આવે છે. હવે એમનું કહેવું છે કે કંપની નવા ઇનોવેશન પર ભાર મૂકી રહી છે અને સાથે એમનું કહેવું એ પણ છે કે કંપનીના ગ્રોથને અહીંયાથી પ્રોત્સાહન અહીંયાથી મળશે અને એ જ કારણથી તેઓ અહીંયાથી કંપનીના સ્ટોક ઉપર પણ ગ્રોથ જોઈ રહ્યા છે. એ જ કારણથી ટાર્ગેટ પણ 300 આપી રહ્યા છે. હવે વાત કરીશું તો અંબર એન્ટરપ્રાઇઝ ઉપર અહીં રિપોર્ટ આવે છે કોટક સિક્યુરિટીઝનો. અહીંયા પણ તેઓ બાયની એટલે કે ખરીદીની ભલામણ કરી છે. ટાર્ગેટ ₹7,800 આપી રહ્યા છે. એમનું કહેવું છે આ વર્ષે ગરમીમાં સામાન્યથી વધારે તાપમાન રહેશે અને એ જ કારણથી તેઓ કહી રહ્યા છે કે એસીની માંગમાં વધારો જોવા મળી શકે છે. અગાઉ જોયું તો આપણે એસીના સ્ટોક વોલ્ટાસ છે, બ્લુ સ્ટાર છે કે જેના ઉપર ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા. અંબર એન્ટરપ્રાઇઝ ઉપર નહોતા આવ્યા. હવે જે કોટક સિક્યુરિટીઝે કવર કર્યું છે, જો બાય સાથે ખરીદીની સલાહ 7,800 રેટિંગ ટાર્ગેટ આપી રહ્યા છે અને એ જ સાથે તેઓ અહીંયાથી પોઝિટિવ છે આ સ્ટોક ઉપર પણ. એટલે આપણે જોયું કે ઘણા બધા અહીંયાથી સ્ટોક છે કે જેની ઉપર બ્રોકરેજ હાઉસ તરફથી અહીંયાથી રિપોર્ટ અપગ્રેડ આપવામાં આવ્યું છે અને મોસ્ટલી આપણે જોયું કે બધા સ્ટોક છે કે જેની ઉપર અત્યારે હાલ ખરીદીની સલાહ આપવામાં આવી છે. તો દરેક સ્ટોક છે કે જેની ઉપર આપણને એક્શન આજે તો જોવા મળ્યું પરંતુ હજી આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ બધા જ બ્રોકર રિપોર્ટ છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક આગળ આપના સાથે ફરી એકવાર શોમાં જોડાઈએ. પણ મીનવાઇલ તમે જુઓ કે ખાસ ભારતીય માર્કેટ્સની જે રેન્જ બની રહી છે ઇન્ટરેસ્ટિંગ છે. વારંવાર કોશિશ કરી રહ્યું છે 23,300 તોડવાની, પણ સોફાર સફળતા મળતી નથી અને સફળતામાંથી પણ ફરી એકવાર કહી શકાય કે બહાર આવવાની કોશિશ. 23,300 લાઇકલીહુડ કે આજના દિવસે હવે લગભગ સમજો તમે અહીંયાથી ખાસ 40 મિનિટથી પણ ઓછો સમય બચ્યો છે ટ્રેડિંગ માટે અને અત્યારે લાગી રહ્યું છે કે 23,300ની આસપાસ જ ક્લોઝિંગ આપવાની કોશિશ થાય. બેંક નિફ્ટી 51,300 હમણાં હતા પણ ફરી એકવાર 51,286ના ઇન્ટ્રાડે હાઈ હતા અને 51,200-220 આસપાસના સંકેત તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. એ ધ્યાન પર રાખો. મિડ કેપ તમે જુઓ, બહુ અમેઝિંગ તેજી તમને જે આજે મિડ કેપમાં જોવા મળેલી છે, તો એ ખાસ આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે હોવું જોઈએ બિકોઝ અહીંયા બહુ મોટી તેજી આજના દિવસે જોવા મળેલી છે. અમુક સ્ટોક્સ છે કે જેમાં ખાસો એવો બઝ બનતો જોવા મળી રહ્યો છે, જેમ કે આઈટી સ્ટોક્સ છે જેમાં સરસ તેજી આજના દિવસે આપણને જોવા મળી, તો એ આપણે ધ્યાન પર રાખવું જોઈએ. મિડ કેપના ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ બિકોઝ અહીંયા જ્યારે આટલી મોટી તેજી આવી છે, કલ્યાણ ખાસ જ્વેલર્સ તમે જોઈ લો એક વખત, કલ્યાણ જ્વેલર્સમાં 10%ની તેજી છે. એટલે ગોલ્ડ સાથે જોડાયેલા સ્ટોકમાંથી એક. ગોદરેજ પ્રોપર્ટીઝ આજે રિયલ એસ્ટેટ સ્ટોક્સ ચાલ્યા છે એટલા માટે થઈને 4.5-5% તેજી છે. વિશાલ મેગામાર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે આ અને અહીંયા સરસ તેજી તમને આજના દિવસે જોવા મળી રહી છે 4-4.5% આસપાસની. ડિક્સન ટેકનોલોજીઝ આજનો અમારો હેડલાઇન સ્ટોક છે, અહીંયા બહુ મોટી તેજી પણ તમને જોવા મળેલી છે. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ અગેન રિયલ એસ્ટેટમાંથી. પોલિસી બાઝાર 3.5-4%ની તેજી અહીંયા છે. પોલીકેબ, SRF, BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ બધામાં તેજી. મંદી ક્યાં છે? વારી એનર્જીઝ 3.5-4% આસપાસની મંદી તમને જોવા મળી રહી છે. ઇનફેક્ટ આ સ્ટોક નર્વસ એટલા માટે છે કારણ કે એમનો એક્સપોર્ટ બિઝનેસ જે છે તે યુએસમાં થાય છે અને એમની જે કહી શકાય કે સોલર પેનલ છે તે સોલર પેનલ તેઓ એક્સપોર્ટ કરે છે અમેરિકામાં અને તેના કારણે નર્વસનેસ છે સ્ટોકમાં. વારી એનર્જીઝ એક મહિનામાં આ સ્ટોક જે છે તેણે 5.6%ના પોઝિટિવ રિટર્ન્સ છે ગઈકાલે અને આજે બંને દિવસની મંદી છતાં પણ. એટલે આ સ્ટોક બઝિંગ છે અત્યારે ફિલહાલ વારી એનર્જીઝમાં. બહુ મોટું એક્શન. ફાઇનાન્સમાંથી એમ ફાઇનાન્સ ખબર નહીં કેમ આજે નર્વસ છે. આઈડિયલી તો ફાઇનાન્સ સ્ટોક્સ, બેન્કિંગ સ્ટોક્સ બધા સારા રહ્યા હતા બટ મે બી પોસિબલ છે કે સેક્ટર રોટેશનના ભાગ સ્વરૂપે એમ ફાઇનાન્સમાં થોડી વેચવાલી આવી હોય. મેનકાઇન્ડ ફાર્મા તમે જુઓ 2% આસપાસની મંદી અહીંયા છે. પ્રીમિયર એનર્જીઝ, ભારતી એક્ઝાકોમ અહીંયા તમને વેચવાલી જોવા મળી રહી છે અને વોલ્ટાસ છેલ્લો એક સ્ટોક કે જેમાં થોડી નર્વસનેસ હમણાં આવી નહીં તો દિવસભર કારોબાર સારો જોવા મળ્યો હતો. તો આ બધા જ મિડકેપના ટોપ ગેનર્સ તમને જોવા મળી રહ્યા છે. હવે આગળ નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કયા કયા સ્ટોક્સ છે તે પણ જાણી લઈએ. આપણી સાથે યોમિક જોડાઈ ગયા છે. યોમિક, માર્કેટ વારંવાર નિફ્ટી બેઝિકલી કોશિશ કરી રહ્યું છે અહીંયાથી ખાસ કે 23,300ની ઉપર ટકી રહે અથવા તો બંધ આપવાની કોશિશ કરે. સ્ટોક્સ કયા સપોર્ટ કરી રહ્યા છે અને કયા સ્ટોક્સ નિફ્ટીને અત્યારે ડ્રેગ કરી રહ્યા છે? જી યસ, બિલકુલ. હવે વાત કરીએ આપણે નિફ્ટીની તો આજે સારી એવી મજબૂતી આપણને ન્યૂનતમ સ્તરથી સારી એવી જોવા મળી છે. ડે હાઈ બાજુ કારોબાર કરી રહ્યો છે. એની પાછળના જો મેઇન આપણે પ્લેયર કહીએ તો એ છે ટાટા કન્ઝ્યુમર. સવારે આપણે જોયું તો સ્ટોક 2.5%ની પોઝિટિવ સાથે ઓપન થયો હતો. કારણ હતું ગોલ્ડમેન સેસે રેટિંગ આપ્યા હતા, ₹1,200 સુધીની ટાર્ગેટ આપ્યા છે. અત્યારે સ્ટોક 1,064 ઉપર અને 7.5%ની મજબૂતી જોવા મળી છે. ઝોમેટો ઉપર નજર કરીએ તો આ પણ સ્ટોક છે કે ખાસો એવો ડ્રેગ થયો હતો અને હવે ક્યાંક ને ક્યાંક ખરીદીના મૂડમાં આવ્યો છે. 4.5%ની મજબૂતી અહીંયા જોવા મળી છે. ટાઇટન ઉપર નજર કરીએ તો
તો અહીંયા પણ આપણને 4% મજબૂતી જોવા મળી છે. ઇન્ડસઇન્ડ બેંક જે સતત 600 રૂપિયાથી ધીરે ધીરે ક્યારે 700 ઉપર આવી ગયો. અહીંયા પણ આપણને ધ્યાન આવ્યું કે 2.5% મજબૂતી ત્યાં જોવા મળી. મારુતિ કે જેમાં 2% મજબૂતી જોવા મળી, એમાં પણ જે એમનું જે ઉત્પાદનના જે અપડેટ આવ્યા હતા ગઈકાલ બાદ, ત્યાં જે બાદ આજે પણ સ્ટોક સારી એવું સેલિબ્રેશનમાં જોવા મળ્યો છે. હવે નિફ્ટીમાં 50માંથી 20 સ્ટોક એવા છે, એટલે કે 40% સ્ટોક કે જે આજે નેગેટિવ કારોબાર કરીએ છે. એમાં સૌથી પહેલાં આવશે જે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. કારણ હતું કે નાણાકીય વર્ષ 2025માં કંપનીનું જે ગાઈડન્સ તેમણે જે આપ્યું હતું ઓવરઓલ, એના સરખામણીમાં ક્યાંક ને ક્યાંક એમનું જે રેવન્યુ છે એ થોડીક ઘટી છે. યર ઓન યર વધી છે, પરંતુ અનુમાન કરતાં ઘટી છે. એ જ કારણથી સ્ટોક અત્યારે 4% ડાઉન છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર નજર કરીશું તો 1.5%ની કમજોરી ત્યાં છે. નેસ્લે ઇન્ડિયા 1.25%ની કમજોરી ત્યાં જોવા મળી છે. પાવર ગ્રીડ 1.25%ની કમજોરી અને એચસીએલ ટેક ત્યાં પણ 0.5%ની કમજોરી જોવા મળી છે. હવે આજના બજારમાં પણ આપણે જોઈએ તો 2 સ્ટોક એવા છે કે જે સારી એવી મજબૂતીમાં છે અને નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. એક છે આવાસ ફાઇનાન્સિયર્સ જે સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે, અને બીજો સ્ટોક છે કે જે આ લિસ્ટમાં એડ ઓન થયો છે એ છે JSW હોલ્ડિંગ, કે જેમાં આજે આપણને 4.5%ની તેજી 24,400ના આપણને હાઈ બનતા જોવા મળ્યા છે. આજે ટોટલ 10 થી 11 સ્ટોક છે જે નવા 52 વીક લો એટલે કે વર્ષના તળિયે આવી ગયા છે. એક છે સેન્ટ્રલ બેંક કે જોયું કે આપણા કંપનીના QIP આવ્યા બાદ ખાસો એવો આપણને એથી બેડ રિસ્પોન્સ કંપનીને મળ્યો છે, અને અહીંયા આપણે જોયું સ્ટોક 10.5%ના ઘટાડા સાથે 37 રૂપિયાના ન્યૂનતમ સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજું આપણે જે વાત કરીશું તો કજારિયા સિરેમિક્સ કે એમાં આપણને 1.5 થી 2%ની કમજોરી જોવા મળી છે. 52 વીકો યુકો બેંક, IOB અને કોલપાલ આ બધા સ્ટોક છે કે જેમાં આજે 52 વીક લો બન્યા છે. સાથે વાત કરીએ તો સોનાકોમ, KEI ઇન્ડસ્ટ્રી, હેપીએસ્ટ માઇન્ડ, ટાઇટન કે આ બધા સ્ટોકમાં આજે આપણને કમજોરી જોવા મળી છે, અને આપણને અહીંયાથી ક્યાંક ને ક્યાંક નવા 52 વીક લો બનતા જોવા મળે છે. એટલે દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને ખાસી મોટી એવી અપમૂવ કાં તો ડાઉનસાઇડ જોવા મળી છે, અને સ્ટોક આજે સમાચારમાં જોવા મળે છે. યસ, તો નિફ્ટીના અને અન્ય અમુક સ્ટોક્સ છે કે જે બધામાં બસ કંઈક ને કંઈક બનતો જોવા મળી રહ્યો છે. નજર આપણે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો સમય, બ્રેક લઈ રહ્યા અને બ્રેક બાદ આપણી આજે રજૂઆત છે તેને આગળ વધારીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એકદમ નાનકડી રેન્જમાં જોવા મળી રહ્યા છે. 2 સ્ટોક ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે. એક તો કલ્યાણ જ્વેલર્સ, બહુ અમેઝિંગ તેજી આ સ્ટોક બતાવી રહ્યો છે. બ્રિલિયન્ટ મૂવ, 500 ને ઉપર નીકળી ગયો, 11-11.5%ની તેજી છે. બીજી તરફ તમને હું ટાઇટન બતાવવા માંગીશ. ટાઇટનની હાલત સતત ખરાબ રહેલી છે અને આજે પણ હશે. નો ડાઉટ 3.5%ની તેજી છે, બટ ટાઇટન માટે આજે નેગેટિવ સમાચાર એ આવ્યા હતા કે જે ઇન્ડિયા ફોકસ લિસ્ટ જે સવારે મેક્વાયરીની આપણે વાત કરી હતી તેમાંથી ટાઇટનની એક્ઝિટ થઈ છે અને ટ્રેન્ટની એન્ટ્રી થઈ છે. એટલે ટાઇટનની જે એક્ઝિટ થઈ તે આઈડિયલી જોવા જાઓ તો એ ફોકસ લિસ્ટમાંથી હટવું એ નેગેટિવ સમાચાર છે. બટ હા, સ્ટોક અત્યારે ફિલહાલ નો ડાઉટ સોનામાં જે કંઈ પણ એક્શન છે તેની અસરના ભાગ સ્વરૂપે 3.5% ઉપર છે ટાઇટન. પણ કલ્યાણ જ્વેલર્સ બહુ જ અમેઝિંગ મૂવ તમને આજના દિવસે બતાવતો જોવા મળેલો છે. એટલે મેજર એક્શન જે જગ્યાએ આવ્યું છે તેને પણ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. મને સ્મોલ કેપના થોડા સ્ટોક્સ જે છે તે અહીંયાથી દર્શક મિત્રો તમને બતાવવાનું મન થાય છે, કારણ કે સ્મોલ કેપે પણ ફરી એકવાર 16,000 ને ઉપરની મૂવ આપી. તમને યાદ હોય તો હું છેલ્લા 4 દિવસથી સ્મોલ કેપની વાત કરી રહ્યો છું કે 16,000 આજે પણ ફરી એ થયું. 16,000 ને નીચે હતો, ત્યાંથી પછી ફરી એકવાર 16,000 ને ઉપર તમને 16,150ના સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે સ્મોલ કેપના ટોપ ગેઇનર્સ જોઈ લો. શ્યામ મેટાલિક્સ સૌથી પહેલાં 5.5%થી વધુની અપમૂવ તમને જોવા મળી. આધાર હાઉસિંગ ફાઇનાન્સ 5.5% આસપાસની અપમૂવ. કાઇન્સટેક 5.5% આસપાસની અપમૂવ. HSCL એટલે કે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ બહુ સરસ તેજી તમને આ સ્ટોકમાં જોવા મળી. એજીસ લોજિસ્ટિક્સ 4% ઉપર. ડૉક્ટર લાલ પેથ લેબ, સિગ્નેચર બધામાં સારી તેજી. મંદી ક્યાં હતી તો ટોપ લૂઝર્સમાં KEC એક તો છે, કેસ્ટ્રોલ ઇન્ડિયા છે. આ બંનેમાં થોડી વેચવાલી જોવા મળી રહી છે, 3% અને 2% રિસ્પેક્ટિવલી. આ સિવાય BEML અને સેજિલિટીની અંદર આજના દિવસે પ્રોફિટ બુકિંગ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. ટાટા ટેલી જે ગઈકાલે વોડાફોનના ચક્કરમાં ચાલી ગયો હતો, આજે ત્યાં પણ પ્રોફિટ બુકિંગ છે. 1.5% નીચે જે સ્ટોક, અને મંથલી ચાર્ટ તો ફ્લેટિશ છે, બહુ 1.5%નો ઘટાડો છે. પણ હા, ઇન્ટ્રાડે ચાર્ટ્સમાં તમારી રેન્જ 59-90 થી 58-16ની બની છે. એટલે બહુ મોટો ઘટાડો નથી, અને એક રીતે તમે જોવા જાઓ તો થોડું કન્સોલિડેશન, થોડું કૂલ ઓફ પીરિયડ તરીકે પણ ગણી શકો ટાટા ટેલી મહારાષ્ટ્ર. તો આ અમુક સ્ટોક્સ છે કે જેની અંદર મેજર તમને એક્શન ખાસ અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. આ સિવાય તમે આજના દિવસે જુઓ તો 2-3 થીમ બેઝડ સ્ટોક્સ છે તે ખાસ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે, જેની આગળ પછી આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું. પણ બેઝિકલી સરકારી કંપનીઓ એવી છે કે જેમના PE રેશિયો
બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. તેની આગળ આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે ફિલહાલ આપણી સાથે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ્સના અંશુલ જૈન પણ જોડાઈ રહ્યા છે. તેમની પાસે પણ જઈએ અને સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન અને સમજીશું કે કયા પ્રકારના સેટઅપ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ઓકે, તો અંશુલ સર આપણી સાથે થોડી ક્ષણોમાં જોડાવાના છે. તે પહેલાં આપણે અહીંયાથી ખાસ સમજી લઈશું કે આજે અમુક સ્ટોક્સ છે તે કયા કયા ખાસ ફોકસમાં છે. બેઝિકલી હું વાત કરી રહ્યો હતો કે સરકારી કંપનીઓ કે જેમના પી વેલ્યુએશન્સ અટ્રેક્ટિવ હોય તેમના પિયર્સની સામે, તેની એક યાદી અમે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ. યોમિક, તમારા પાસે આવીએ. આ સ્ટોક્સનું લિસ્ટ એક વખત દર્શક મિત્રોને જણાવી દઈએ. એવા સ્ટોક્સ કે જેમનું પી રેશિયો બહુ અટ્રેક્ટિવ લેવલ્સ પર છે, કમ્પેરિઝન જો કરવા જઈએ તેમના પિયર્સની સામે. જી યસ, બિલકુલ. હવે આ દરેક આપણે જે સ્ટોક છે કે એક તો પોઝિટિવ વસ્તુ એ છે કે બધાના પી આપણને એક કોલ ઇન્ડિયાને બાદ કરતાં બધા પી એવા છે કે 10ની નીચે છે, અને એમના જે ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડસ્ટ્રીના પી રેશિયો કરતાં પણ નીચે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે ઇન્ડસ્ટ્રીની વેલ્યુ છે એના કરતાં પણ અહીંયા સસ્તા સ્ટોક મળી રહ્યા છે એવું આપણે કહી શકાય. સૌથી પહેલાં જો વાત કરું તો BPCL, કે જ્યારે એના ઇન્ડસ્ટ્રીનો પી આપણને 20.53 જોવા મળ્યો છે, જ્યારે આપણને પી રેશિયો BPCLનો માત્ર 8 છે. એટલે એનાથી અડધાથી પણ અડધું કહી શકાય. ONGCનો પી જોઈએ તો ઇન્ડસ્ટ્રીનો 8.34 છે, કે જ્યારે એનો પોતાનો કંપનીનો પી આપણને 8 જોવા મળી રહ્યો છે. સામે વાત કરીશું NMDC, 13.82 આપણને પી જોવા મળે છે ઇન્ડસ્ટ્રીનો, જ્યારે આપણને NMDCમાં પોતાની કંપનીનો પી 9.18 જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણને અડધો જોવા મળે છે. SBI નજર કરીશું, 13.37 એનો બેન્કિંગનો છે, જ્યારે ઇન્ડસ્ટ્રીનો, જ્યારે SBIમાં આપણને 9.44 જોવા મળે છે. અને એ જ વસ્તુ PNBમાં પણ 13.37ની સામે એનો પોતાનો કંપનીનો બેંકનો પી આપણને 7.33 પર જોવા મળી રહ્યો છે. અને કોલ ઇન્ડિયા છે કે જે એના પીથી ઇન્ડસ્ટ્રીની નજીક જ છે, ઇન્ડસ્ટ્રી 13.82, જ્યારે એને પોતાની કંપનીનો પી આપણે વાત કરીએ તો 14.26 જોવા મળે છે. અને ટોટલ 6 થી 7 જે સ્ટોક છે કે જેના પી એમ કહી શકાય કે ઘણા આપણને ચીપ છે, એટલે કે સ્ટોક આપણને ઘણા સસ્તા મળી રહ્યા છે. એટલે એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે આપણને આ એક સ્ટોક છે કે જે સામે આવી રહ્યા છે. આ બધા સ્ટોક છે કે જે આપણને આવનારા દિવસોમાં ખાસ કરીને એક એટ્રેક્ટિવ લેવલ ઉપર જોવા મળી શકે છે. યસ, તો અટ્રેક્ટિવ વેલ્યુએશન્સ, અટ્રેક્ટિવ લેવલ્સના હિસાબથી ધ્યાન પર રાખવાના રહેશે આ બધા સ્ટોક્સ કે જેમના પી રેશિયો અત્યારે ફિલહાલ અટ્રેક્ટિવ લેવલ્સ પર છે, જેના પર આપણા સૌ કોઈની નજર બનેલી રહેશે. આવો આગળ વધીએ. અન્ય અમુક સ્ટોક્સ કે જે અત્યારે ફિલહાલ બઝિંગ જોવા મળી રહ્યા છે તે બધા પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. રિટેલિંગ માટે થઈને બેઝિકલી સૌથી પહેલાં તો એક તો વિશાલ મેગા માર્ટ, મેં તમને કહ્યું હતું સરસ તેજી છે. વી માર્ટ રિટેલની અંદર પણ તમે જોશો તો બહુ જ સરસ તેજી તરફી એક્શન તમને જોવા મળી રહ્યું છે. રિટેલમાંથી તમે ઇન્ડિયા માર્ટ જુઓ તો ઇન્ડિયા માર્ટમાં પણ 3% તેજી છે. એવેન્યુ સુપર માર્ટ્સ એટલે કે ડી માર્ટ તમે જુઓ તો 2.5% આસપાસની તેજી અહીંયા છે. મેટ્રો બ્રાન્ડ્સ, આ ફૂટવેર સાથે જોડાયેલી કંપની 1.25% મજબૂતી. ટ્રેન્ટ 1%ની મજબૂતી. ABFRL, આદિત્ય બિરલા ફેશન અને રિટેલ, આ તમે જુઓ 0.5% ઉપર. અને FSN ઈ કોમર્સ એટલે કે નાઇકા, બધા જ સ્ટોક્સ એવું કહે છે કે કંઈક ને કંઈક તેજી તરફી એક્શન કન્ઝમ્પશન બેઝડ સ્ટોક્સમાં જોવા મળ્યું છે. જેમ કે ઝોમેટો જોઈ લો તમે, 4.5%ની તેજી સાથે આજે 207 પર છે. દેટ શોઝ કે ભારતના રિટેલ સેગમેન્ટમાં બાઇંગ થયું છે આજના દિવસે, અને શક્યતા છે કે આ બાઇંગ જે છે તે કંઈક નવા જૂની કરી બતાવે. તો રિયલ એસ્ટેટ સ્ટોક્સ તો છે નો ડાઉટ તેજીમાં, પણ રિટેલ સેક્ટર સાથે જોડાયેલા સ્ટોક્સ, છૂટક વેચવાલી જે કરે છે, સર્વિસીસ અમુક આપે છે, તે બધા જ સ્ટોક્સની અંદર બહુ મેજર પોઝિટિવ એક્શન તમને જોવા મળી રહ્યું છે. આ સિવાય તમે નજર કરો, 2-4 દિવસથી એક સ્ટોક ખાસો એવો બઝિંગ હતો, નામ છે વાડીલાલ. આજના દિવસે તમે જુઓ તો વાડીલાલમાં ફરી એકવાર બહુ મોટી તેજી, 5,800 પાર નીકળી ગયો છે આ સ્ટોક, 9% ઉપર ઇનફેક્ટ છે. સમર સિઝનના હિસાબથી ચાલતો જ હોય છે દર વર્ષે, પણ આ વખતે જે તેજી આવી છે તેમાં મેનેજમેન્ટ રીજિગ જે થયું તે બાદ વધારે સરસ તેજી આવી છે. તો 2-4 દિવસમાં આ સ્ટોકે બહુ જબરદસ્ત તેજી બતાવી છે. ત્યાં સુધી કે 3600-3900 રૂપિયાની આસપાસ ફસાયેલો સ્ટોક અત્યારે 5,800ના આજના હાઈ બનાવી રહ્યો છે. એટલે બહુ જબરદસ્ત તેજી 2-4 દિવસની અંદર જ આવી ગઈ છે. તો વાડીલાલ એક સ્ટોક છે કે જે ડેફિનેટલી હાઇલાઇટ ઓફ ધ ડે બનતો જોવા મળી રહ્યું છે. તો તેને પણ અહીંયાથી ખાસ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. બીજા સેક્ટર સ્પેસિફિક જોવા જાઓ તમે તો આજના દિવસે જે નિફ્ટી રિયલ્ટીમાં એક્શન છે તે હવે આપણે અહીંયાથી ખાસ સમજવું જોઈએ. યોમિક, તમારા પાસે લઈને આવીએ રિયલ એસ્ટેટ ઇન્ડેક્સને, બિકોઝ બહુ જ સરસ તેજી છે. અને જ્યારે મિડ કેપ સ્મોલ કેપમાં તેજી આવે, આજે એક સમયે મિડ કેપ સ્મોલ કેપ મંદીમાં હોવા છતાં પણ રિયલ એસ્ટેટ સેક્ટર તેજીમાં હતું. તો કયા કયા સ્ટોક્સ અહીંયા પરફોર્મ કરી રહ્યા છે તે આપણે ખાસ સમજવું જોઈએ. જી યસ, બિલકુલ. હવે રિયલ એસ્ટેટ જોઈએ તો આપણને છેલ્લા 2-3 દિવસથી સારી એવી તેજીના મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે જોઈએ તો જે નિફ્ટી રિયલ્ટીમાં જે ટોટલ 10 શેરનો જે સમાવેશ થાય છે
10 પોઝિટિવ છે. સૌથી પહેલાં નામે આવે છે લોઢા, કે જેમાં આપણને 5.5% મજબૂતી છે. નજર કરીશું ગોદરેજ પ્રોપર્ટી, ત્યાં પણ 5% મજબૂતી જોવા મળી છે. પ્રેસ્ટીજ એસ્ટેટ, ત્યાં પણ 4.5% મજબૂતી. ઓબેરો રિયલ્ટી, રેઇમંડ, આપણે જોઈએ તો શોભા સૌથી લાસ્ટ નંબરે છે તેજીમાં 10માંથી, પરંતુ એમાં પણ આપણને 2.5% તેજી, એટલે કે આજે 2.5 થી 5% સુધીની તેજી આપણને રિયલ એસ્ટેટ સ્ટોકમાં જોવા મળી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ફરીથી આપણને રીબાઉન્ડ રિયલ એસ્ટેટ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. હવે નજર કરીએ આપણે એક વખત માર્કેટ ઉપર, તો આપણને ફરીથી જે નવા ડે હાઈ તરફ જઈ રહ્યા છે 23,350. 23,300નું જે લેવલ હતું, જે સતત હર્ડલ બની રહ્યું હતું, આજે એને પાર કરીને 23,350 ઉપર તમે જઈ રહ્યા છો. જ્યારે તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ તમને નવા ડે હાઈ 51,379ના બનતા જોવા મળે છે. એટલે સારી એવી તેજી જોવા મળી છે. અને એક તરફ તમે નજર કરશો તો સેન્સેક્સમાં પણ 601 પોઈન્ટનો તેજી તમને આજે જોવા મળી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સારી એવી તેજી આજે આપણને જોવા મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે બીજું એક વસ્તુ પણ મારે ખાસ કરીને તમારી સાથે ડિસ્કસ કરવું છે, એ છે એક FIAનું જે પોઝિશન તેઓ જે બનાવી રહ્યા છે. એક ટાઈમ હતો જ્યારે 25 માર્ચ, કે જ્યારે એમનો જે શોર્ટ કોલ જે રેશિયો પોઝિશન, એમાં જે નેટ શોર્ટ તેઓ 90,000 હતા અને એમનો જે રેશિયો 32.94 હતા. પરંતુ એ સારો એવો આપણને ઘટ્યો અને 27 માર્ચ, એટલે કે બે દિવસમાં આપણને એ જે 32થી લઈને 39.86 પહોંચ્યો એમને જે શોર્ટ કોલ રેશિયો, અને એમને ઓલમોસ્ટ જે શોર્ટ હતા માત્ર 30,000 રહ્યા હતા. પરંતુ છેલ્લા 2-3 દિવસથી એવો થોડુંક અહીંયાથી જે નેગેટિવિટી એમના તરફથી બની છે, તો એ છે 1 એપ્રિલ, એટલે કે ગઈકાલ સુધીનો જે ડેટા સામે આવ્યો, તો જે 39.86 હતો જે શોર્ટ કોલ, એ ફરીથી ઘટીને 30 ઉપર આવી ગયો. એટલે કે ક્યાંક ને ક્યાંક ફરીથી નેગેટિવિટી તરફ આપણને FI જતા જોવા મળે છે. અને એમને જે 30,000 જે શોર્ટ હતા, એમાંથી ડાયરેક્ટ તેઓ 66,500 ઉપર એમના શોર્ટનો આંકડો સામે આવી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ફરીથી હવે FI અહીંયાથી આપણને એક નેગેટિવ મૂડમાં જતા જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે ફરીથી હવે તેઓ 30,000 બાજુ ક્યારે આવશે, જે બાદ ફરીથી એમના તરફ એક વાપસી જોવા મળી શકે છે. એટલે આ ડેટા પણ છે કે જેને આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. યસ, બિલકુલ. એટલે FISની વેચવાલીને તો આપણે એ રીતે જોવું જોઈએ ઉમિક, કે એમને હજુ પણ ભારતની ગ્રોથ સ્ટોરી પર રસ નથી. કારણ કે આઈડિયલી છેલ્લે 18નો લોંગ શોર્ટ રેશિયો આપણે જોયેલો હતો, રાઈટ, જ્યારે ફેબ્રુઆરીની પરિસ્થિતિ હતી ત્યારે. એટલે લોંગ શોર્ટ રેશિયો એમનો આટલો નેગેટિવ કોન્સ્ટન્ટલી છેલ્લા 5 મહિનાથી રહી રહ્યો છે, એનો મતલબ સાફ છે કે એમને ઇન્ડિયન માર્કેટમાં અત્યારે યા તો કેશ માર્કેટમાં યા તો ફ્યુચર માર્કેટમાં ગમે તે રીતે પણ એમને શોર્ટમાં ઊભું રહેવામાં વધારે રસ છે. દેટ શોઝ કે ભારતીય માર્કેટમાં એમને વિશ્વાસ નથી, ભરોસો નથી. હવે આમાં બે વસ્તુઓ થઈ શકે. એક, આપણે આવી રહ્યા છીએ હવે ગ્લોબલ ઇવેન્ટના ભાગ સ્વરૂપે, એટલે મે બી પોસિબલ છે કે ભાઈ મંદી જ આવશે તેવું માનીને તેઓ ચાલી રહ્યા હોય. એક થિયરી એ હોઈ શકે, બિકોઝ ટ્રમ્પ સાહેબ કંઈ પણ બોલવાના છે તેની સૌથી પહેલાં અસર તો નકારાત્મક હશે, ત્યારબાદ કદાચ વચ્ચેથી કોઈ રસ્તાઓ નીકળે, જેમ કે ભારત એમ કહે કે ભાઈ તમે આ વસ્તુ પર ઘટાડો, અમે આ વસ્તુ પર ઘટાડી દઈએ, એવું કંઈ રસ્તાઓ નીકળે તો એ આફ્ટર ઇફેક્ટ છે. પણ ઇનિશિયલ બેઝ પર જે અનાઉન્સમેન્ટ થાય તેને કારણે તો ઘટાડો જ થશે. તો આવી સ્થિતિમાં આ એક મુદ્દો છે કે જે ખરેખર આપણે સૌ કોઈ ધ્યાન પર રાખવો જરૂરી છે, કે આ ઇફેક્ટ જે છે FISની સેલિંગની ઇફેક્ટ છે તે આ રીતે મે બી પોસિબલ છે કે હોઈ શકે. પણ આગળ વધીએ. હવે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેंट्सના अंशुल जैन આપણી સાથે જોડાઈ રહ્યા છે. अंशुल जी, सबसे पहले तो बहुत बहुत स्वागत है आपका और गुड आफ्टरनून कहना चाहेंगे. और अप्रैल का महीना वैसे भी सर छुट्टियों का महीना होता है और ऊपर से इसमें एक हफ्ता कम है हमारे पास, क्योंकि मंथली एक्सपायरी भी थोड़ी सी आगे हो जाएगी. और ऊपर से आप देखिए आज रात को ट्रम्प साहब बोलेंगे, अगले हफ्ते जो है वो गवर्नर साहब बोलेंगे, फिर रिजल्ट्स जो हैं कंपनी के बैलेंस शीट्स जो हैं वो बोलने वाली हैं. मतलब मामला बहुत ही लंबा चौड़ा होगा, लेकिन महीना जो है हमारे पास ट्रेडिंग के दिन जो है वो कम है इस बार. नमस्कार यशी, नमस्कार व्योमिक जी. देखिए अप्रैल जनरली ऐसा जाता ही है, और अगर आप थोड़ा सा इसको डिटेल में भी जाएंगे और पिछले 10 अप्रैल देखेंगे, मतलब 10 साल में अप्रैल का परफॉर्मेंस, तो 10 में से 7 बार पॉजिटिव क्लोजिंग आई है. तो मैं ये मान के चल रहा हूँ कि इस साल भी 2025 का अप्रैल भी पॉजिटिव क्लोजिंग आनी चाहिए. लास्ट वीक जो हमने बात की थी कि डिप आनी चाहिए 50,640 तक, ऑलमोस्ट वहां तक डिप आ गई थी. कल का अगर लो पकड़ेंगे, कल का अगर लो बैंक निफ्टी में पकड़ेंगे तो 50,742 था, एक 50-60 पॉइंट से वो रह गया था. और निफ्टी में 23,090 की हमने बात की थी, कल का लो 23,136 का बना है. तो एक चांस है कि हल्की सी डिप 1-2 दिन में और आ सकती है, बट इवेंचुअली मेरे को अप्रैल का महीना काफी पॉजिटिव दिख रहा है. मैं एक्सपेक्ट कर रहा हूँ कि जो इमीडिएट स्विंग हाई बने थे 23,800 और 52,000 का बैंक निफ्टी पे, ये क्रॉस करके इसके ऊपर के हम हाइस बनाते हुए दिखेंगे. तो मैं बाय ऑन डिप्स वाला कैंडिडेट हूँ. ये जो डिप आई है इसमें थोड़ा सा मैंने ऐड किया है. अगर और थोड़ी सी डिप आती है तो मैं लार्ज कैप्स निफ्टी बैंक निफ्टी ऐड करूंगा.
मार्च के हाईज के ऊपर नए हाई बनते हुए दिखेंगे। अगेन मिड कैप स्मॉल कैप से मैं दूर रहूंगा। ओके, मिड कैप और स्मॉल कैप से यहाँ दूर रहने की यहाँ पे एडवाइस है, और निफ्टी और बैंक निफ्टी के जहाँ पे बाय ऑन डिप की यहाँ पे रणनीति अपनानी चाहिए। अब खरीदारी अच्छी देखने को मिली है मार्केट में आज अंशुल जी। अब देखो तो निफ्टी और बैंक निफ्टी दोनों में हम डे हाई पे कारोबार कर रहे हैं, तो ऐसे तेजी वाले मूड में आप कहाँ खरीदारी का मूड बना रहे हैं वो भी बता दीजिए। देखिए, एक इसको स्टैंडर्ड डिस्क्लेमर भी दे दूं। अदानी ग्रीन अभी हमने अपने क्लाइंट्स को बाई दिया है 940 रुपए में। अदानी ग्रीन में हमको थोड़ी सी अच्छी अपसाइड दिख रही है। अभी थोड़ी देर पहले हमने अपने क्लाइंट्स के पोर्टफोलियो में बाई किया है, तो क्लाइंट्स इसमें लॉन्ग हो सकते हैं, बट इसी रेट पे बाई किया है जिस रेट पे आपके दर्शकों को रिकमेंड कर रहा हूँ। 940-941 रुपए के रेंज में आप बाई करके चल सकते हो। स्टॉप लॉस चूंकि थोड़ा सा वोलेटाइल काउंटर है, हाई बीटा वाला काउंटर है, तो रिलेटिवली 4-5% का स्टॉप लॉस आपको लगाना चाहिए। तो करीब करीब 900 रुपए का क्लोजिंग बेसिस स्टॉप लॉस आएगा। और ऊपर में ये स्टॉक अगर ठीक ठाक चला तो 1.5-2 महीने के अंदर आपको 1127 रुपए तक के टारगेट आ सकते हैं। अगेन स्टैंडर्ड डिस्क्लेमर दे दूं, अभी थोड़ी देर पहले हमने अपने कई क्लाइंट्स के पोर्टफोलियो में 940-942 की रेंज में बाई किया है। અદાની ગ્રીન બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર અત્યારે ફિલહાલ ખરીદારીની સલાહ તમને બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે। अंशुल जी, ऐसे माहौल में जहाँ पे वॉल्टिलिटी काफ़ी ज़्यादा है और ट्रम्प साहब तो बोलेंगे उनकी इम्पैक्ट जो है वो कल आ जाएगी, लेकिन ऑब्वियसली कल हमारी जो है वो वीकली एक्सपायरी है और अप्रैल सीरीज़ की पहली वीकली बेसिस पर जो एक्सपायरी है उसमें प्री रिजल्ट सीज़न और प्री इंटरेस्ट रेट के अनाउंसमेंट्स ये एक्सपायरी होने वाली है। मतलब आने वाले 2 हफ्ते भी बहुत इंटरेस्टिंग रहेंगे। समझना मैं ये चाहूँगा कि ऐसे माहौल में ये जो वॉल्टिलिटी है इसमें क्या मिड कैप स्मॉल कैप स्टॉक्स पर फोकस बनाया जा सकता है, क्योंकि आज भी आप देखिए बहुत ब्रिलियंट रिकवरी आई है डेज लो से मिड कैप और स्मॉल कैप में। और स्मॉल कैप तो आपको याद भी होगा कि हमने 16,000 का लेवल बहुत डिस्कस किया था सर, और फिर से एक बार वहाँ से बाउंस आया इस बार। देखिए यशी, पूरे मार्केट में ठीक ठाक बाउंस है, इसलिए आपको हियर एंड देयर मिड कैप स्मॉल कैप में बाउंस बैक मिलेगा। बट अगर ब्रॉडर स्पेस की आप बात करें तो मेजॉरिटी ऑफ द काउंटर्स मिड कैप स्मॉल कैप में वीकर नोट पे ट्रेड कर रहे हैं और पिटते हुए दिख रहे हैं। तो इजी मनी एनवायरनमेंट नहीं है। स्पेसिफिकली 2-4 काउंटर इधर उधर से खोज लेंगे, जैसे सोन डिस्टिलरी अच्छा लग रहा है, वेलकॉर्प अच्छा लग रहा है, गैब्रियल अच्छा लग रहा है। तो ऐसा नहीं है, लिमिटेड काउंटर्स जरूर अवेलेबल हैं मार्केट में ट्रेड करने के लायक। बट मिड कैप स्मॉल कैप में क्या होता है ना, जब मेजॉरिटी काउंटर्स ऊपर चलते हैं तब पैसा बनाना रिलेटिवली आसान होता है, जो इस समय फिलहाल मिसिंग है। तो मैं इसलिए एक ब्रॉडर नोट पे कह देता हूँ कि मैं मिड कैप स्मॉल कैप अवॉइड करके चलूंगा। बट स्पेसिफिक काउंटर्स पे आएंगे तो सोन डिस्टिलरी लास्ट वीक भी हमने डिस्कस किया था, देखिए कल अच्छा मूव आया, फॉलो थ्रू मूव दिख रहा है। तो हियर एंड देयर काउंटर्स अवेलेबल जरूर हैं, बट ब्रॉडली मिड कैप स्मॉल कैप में अगर आपके पास बहुत स्पेसिफिक स्टॉक पिकिंग एबिलिटी है, आप ट्रेंडिंग स्टॉक्स आप आइडेंटिफाई कर सकते हैं, बड़े बेसिस उनके ब्रेकआउट आप प्ले कर सकते हैं, तो अभी भी लिमिटेड अपॉर्चुनिटीज हैं, बट इजी मनी एनवायरनमेंट नहीं है। सर सोम आपने बात की तो मैं रेडिको एक डिस्कस करना चाहता था, बिकॉज अल्कोहल के सारे तीनों स्टॉक्स जो हैं वो इसके अलावा वाले वो भी बढ़िया मूवमेंट आज दिखा रहे हैं। यूनाइटेड स्पिरिट्स भी 2% ऊपर, कि यूनाइटेड ब्रूरीज में भी एक्शन है। और रेडिको में स्पेशली डिस्कस करना चाहूँगा क्योंकि मंथली चार्ट्स आप देखिए तो बढ़िया रिटर्न बनाने की कोशिश की है इस स्टॉक ने। देखिए रेडिको रिलेटिवली अच्छा स्ट्रेंथ है, स्ट्रॉन्ग परफॉर्मेंस है, बट अभी आइडियल स्ट्रक्चर या सेटअप बना नहीं है। ये काउंटर जब 2420 रुपए के ऊपर टिकेगा तब रेडिको में बढ़िया ब्रेकआउट बनेगा, तब आप लॉन्ग प्ले कर सकते हैं। अगर इमीडिएट अभी प्ले करना है तो यूनाइटेड स्पिरिट पे बढ़िया ब्रेकआउट बन रहा है, यूनाइटेड स्पिरिट यहाँ से लॉन्ग कर सकते हैं। ऊपर में 1549 तक का टारगेट मिलेगा। और अगर मिड कैप स्मॉल कैप प्ले करना है तो सोम डिस्टिलरी अगेन 122 का लेवल प्रोटेक्ट करके 129 के ब्रेकआउट के ऊपर आगे क्लोज किया है। अब 134-35 एक हल्का सा रेजिस्टेंस है वो निकालता है तो 145 तक की अपसाइड आराम से दे देगा। तो हमने अपने क्लाइंट्स को STBL बाय दिया है, क्योंकि हम जनरली मिड कैप स्मॉल कैप बाय देते हैं। मतलब मैं पर्सनली मिड कैप स्मॉल कैप ज्यादा बाय देता हूँ, बट जो हमारी फ्यूचर एंड ऑप्शन वाली टीम है उन्हें यूनाइटेड स्पिरिट भी क्लाइंट्स को बाय दिया है, तो दोनों में हमारे क्लाइंट्स लॉन्ग हो सकते हैं। ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ, પરંતુ બીજી એક થીમ છે કે જેની ઉપર આપણે નજર કરીએ તો જ્વેલરી સ્ટોક આજે ખાસી એવી તેજીમાં જોવા મળી રહ્યા છે। PC જ્વેલર આપણે નજર કરીએ તો 1% તેજી ત્યાં જોવા મળી રહી છે। સામે આપણે નજર કરીએ તો થંગમાઇલ જ્વેલરી ત્યાં પણ 0.5% તેજી જોવા મળી રહી છે। RBZ જ્વેલર્સ 1% મજબૂતી જોવા મળી છે। સામે નજર કરીએ આપણે મોતી સન્સ જ્વેલર્સ તો ત્યાં પણ 3% તેજી। પરંતુ આ બધા પ્લેયરોમાં જો સૌથી વધારે મજબૂતીમાં જે જોવા મળ્યો હોય તે છે કલ્યાણ જ્વેલર્સ।
तो अंशुल जी, आपके पास मैं ज्वेलरी थीम लेके आना चाहूँगा कि आज देखिए कि जो ज्वेलर वाली जो भी कंपनियाँ है उसमें सारी खासी ऐसी हमें तेज़ी देखने को मिली है। एक साइड हम देखें तो सोना रिकॉर्ड ऊंचाई बना रहा है और दूसरी तरफ देखें तो ये जो सारे स्टॉक है वो सेलिब्रेशन कर रहे हैं। आज भी हम देखें तो कल्याण ज्वेलर्स के उसमें 10% से भी ज़्यादा अपमूव हमें देखने को मिली है। तो एक बार ये जो ज्वेलरी थीम है वो भी डिस्कस करना चाहिए और खास करके वो जो कल्याण ज्वेलर्स से जो अच्छे खासा अपमूव दिखा रहा है तो उसको भी डिस्कस कर लेते हैं सर। देखिए, सोना तो ऑल टाइम हाई पे खड़ा है। कॉमेक्स पे आप देखेंगे तो कल $3177 का हाई बना था, वहां से पुल बैक लिया $3140 तक और आज वापस अभी करंट मार्केट प्राइस देखेंगे तो $3162 है। और ये जो पूरी मूव है इसका टारगेट $3200 तक दिख रहा है। तो अभी भी गोल्ड में यहाँ से करीब करीब $40 की तेजी दिख रही है। $40 अगर गोल्ड तेज होता है तो M6 पे भी मतलब उस अनुपात में आपको अपसाइड मिल जाएगा। ट्राई आउंस से केजी में कन्वर्ट करेंगे तो गोल्ड में अभी भी बुलिशनेस बनी हुई है। यहाँ से हायर प्राइसेस देखने के लिए मिलेंगे। इन्वेंट्री पे इन स्टॉक्स को अच्छा गेन मिलेगा और पुराना जो माल लटका हुआ है इन्वेंट्री गेन्स रहेगी। और थोड़ी सी देखिए सेल्स डाउन हो सकती है क्योंकि अब गोल्ड लगभग अनअफोर्डेबल प्राइसेस पे जाता जा रहा है। अब अगर आपको 20 ग्राम 30 ग्राम की चेन भी लेनी है तो अब वो मिडिल क्लास की अफोर्डेबिलिटी से बाहर जाता जा रहा है। तो या तो वो ट्रेंड शिफ्ट होके वैसे भी 24 कैरेट से शिफ्ट होके वो 22 कैरेट पे चला गया था। अब इस प्राइजेस पे मेरा ऐसा मानना है कि 22 कैरेट से भी थोड़ा सा नीचे आके 18 कैरेट की ज्वेलरी बिकना ज्यादा स्टार्ट हो जाएगी क्योंकि अगर ज्वेलरी लेते भी हैं मतलब पहनने के लिए लेंगे भी तो थोड़ा सा भारी दिखना तो चाहिए। एकदम पतला दिखता है तो खराब लगता है। और अगर आप 20 ग्राम 30 ग्राम की चेन लेने जाएंगे तो अफोर्डेबिलिटी नहीं बैठती। तो उस हिसाब से जो रोज गोल्ड या 18 कैरेट गोल्ड जिसको हम कहते हैं उसके अब ज्वेलरी ज्यादा बनना स्टार्ट हो जाएगी, उसकी डिमांड पिकअप होना स्टार्ट होगी और वो एक नया सेगमेंट इन लोग के लिए खुलते हुए दिखेगा। उस हिसाब से अगर देखेंगे तो कल्याण ज्वेलर्स में 515 रुपए का एक रेजिस्टेंस क्रॉस होता है तो फिर 632 रुपए तक की अपसाइड मिलेगी। मेरे को ज्यादा अच्छा पीसी ज्वेलर्स लगता है, उसमें बड़ा बेस था, ब्रेकआउट रीटेस्ट भी हो गया तो 20 रुपए तक जाते हुए दिख सकता है। तो इन काउंटर्स में ठीक ठाक मूव आ रही है। बट आउट ऑफ ऑल अगर मेरे को एक काउंटर पिक करना है क्योंकि मेरे को एक ही काउंटर में थोड़ी सी अच्छी स्ट्रेंथ दिख रही है वो है पीसी ज्वेलर्स। તો પીસી જ્વેલર્સ છે કે જેને ધ્યાન પર રાખવું જોઈએ। इसी बीच सर हमने इंट्राडे नए हाइज बना दिए निफ्टी में, ब्रिलियंट मूव है 350। आज जो सेक्टर काफ़ी ज़्यादा कंट्रीब्यूट कर रहा है वो कंज्यूमर ड्यूरेबल्स हैं। कंज्यूमर ड्यूरेबल्स में काफ़ी बढ़िया मूव है और 2.5% की तेज़ी देखने मिल रही है। अब कंज्यूमर ड्यूरेबल्स के चलने में एक रैशनल ये भी हो सकता है कि समर सीज़न अब उसकी वजह से भी मे बी पॉसिबल है कि काफ़ी अच्छा मूव देखने मिला हो और इलेक्ट्रिकल केबलिंग वायरिंग वगैरह सेगमेंट भी है कि जहाँ पर भी काफ़ी ज़्यादा पिटाई के बाद बाइंग हो सकती है। कैसे देखें सर इसको? देखिए इस सेगमेंट में अगर वायरिंग वाले सेगमेंट की आप बात करेंगे, पापा का नंबर ले लो जी। वायरिंग वाले सेगमेंट की अगर आप बात करेंगे तो वहां पे बिरला की एंट्री के बाद से उसके बाद अदानी की भी एंट्री होने की बात हो रही है तो वहां पे थोड़ी सी पिटाई हुई है, चार्ट खराब लग रहे हैं। अगेन आपको याद होगा 2 हफ्ते पहले भी हम डिस्कस कर रहे थे कि गर्मी आ रही है तो एसी कंपनीज में अगर आपको बाई करना है। वोल्टास मेरे को बहुत अच्छा नहीं लग रहा है। देखिए वोल्टास नहीं चला, ब्लू स्टार हमको अच्छा लग रहा था लेकिन ब्लू स्टार में भी इतनी कोई बहुत अच्छी मूव नहीं आई है। तो ये जो थीम प्ले आउट होनी थी अभी इसमें टाइम लग रहा है तो बहुत अच्छा नहीं लग रहा है। इन दोनों सेक्टर में अभी कोई काउंटर में पिक नहीं कर पा रहा हूँ लेकिन अगर करना ही है भाई तो ब्लू स्टार फिर भी ठीक लग रहा है। ઓકે, તો બ્લુ સ્ટાર पे यहाँ पे નજર રાખવી चाहिए। હવે આપણે વાત કરીએ બીજા સ્ટોક કે જેમાં આજે 52 વીક લો બન્યા છે જેને ખાસ કરીને આપણે ડિસ્કસ કરવા જોઈએ કે ગોદરેજ પ્રોપર્ટીઝ આપણે જોઈએ તો આજે આપણે સારી એવી તેજી રિયલ એસ્ટેટમાં જોવા મળી। પરંતુ જો 52 વીક લો ઉપર સૌથી પહેલાં નજર કરીએ તો સેન્ટ્રલ બેંક યુકો બેંક કે જેમાં આપણને સતત નવા રેકોર્ડ લો બનતા જોવા મળીએ છે। આઈઓબી કોલપાલ સભે નજર કરીએ તો કેઆઈ इंडस्ट्री नजर આવી રહ્યો છે કે જેમાં न्यूनतम स्तर सारी एवं खरीदारी आई है परंतु आज आ स्टॉक में नवा न्यूनतम लो बन्या है। तो अंशुल जी मैं आपके पास केआई इंडस्ट्री लेके आऊँगा। एक टाइम था ये स्टॉक में 5000 के ऊपर लेवल देखने को मिले थे और आज 2762 का आज लो बने लेकिन न्यूनतम स्तर से आज खरीदारी देखने को मिली है और अभी 0.25% की मजबूती के साथ ये स्टॉक प्ले कर रहा है और अभी वॉल्यूम भी देखें तो कुछ ना कुछ लास्ट 2-3 घंटे में क्रिएट होते हुए देख रहे हैं। तो सर एक बार केआई इंडस्ट्री का क्या व्यू रहेगा? इतना जो पीटा है तो उसके बाद ओवर सोल्ड कैटेगरी समझ के क्या इसमें न्यू अपॉर्चुनिटी देखनी चाहिए खरीदारी के लिए सर? देखिए केआई इंडस्ट्री में अगर आपको डेड कैट बाउंस प्ले करना है तो बिल्कुल प्ले कर सकते हैं। ऊपर में 3300-3325 तक केआई इंडस्ट्री डेड कैट बाउंस दे सकता है बट उससे ज्यादा एक्स्ट्राप्लेट करने की जरूरत नहीं है। बाउंस बैक को बाउंस बैक की तरह प्ले कीजिए।
छोटी क्वांटिटी में प्ले कीजिए और 3325 की रेंज में प्रॉफिट बुक कीजिए। एक्स्ट्रा प्लेट नहीं करना है, बाउंस बैक को बाउंस बैक की तरह प्ले करके खाली कर देना है। ઠીક હે તો અત્યારે ફિલહાલ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે કે એ ઇન્ડસ્ટ્રીઝ બાઉન્સ બેક તરીકે જ લઈ અને આગળ પછી વધી જવાની સલાહ બની રહી છે। सर अब इन सारे जो भी बहुत सारे लेयर्स हैं अभी फ़िलहाल मार्केट के, उसके पार जाएं तो TCS सबसे पहले नंबर्स पोस्ट करेगा। IT स्टॉक्स बार बार सपोर्ट लेने की कोशिश कर रहे हैं, लेकिन ट्रम्प साहब बोलेंगे अगर अमेरिकन इकोनॉमी में थोड़ा सा स्लो डाउन आ गया तो IT स्टॉक्स को प्रॉब्लम हो सकती है। ऐसी स्थिति में रिजल्ट से पहले कोई पोजीशन बनानी हो IT स्टॉक में तो कोई आपकी थीम आप ऑब्जर्व करेंगे वहाँ पे? देखिए, ये स्टॉक्स जितने आईटी के स्टॉक्स हैं, ये टैरिफ वॉर से तो बच जाएंगे, लेकिन प्रॉब्लम इनके साथ ये है कि अमेरिका में अगर स्लो डाउन आता है तो फिर इन काउंटर्स में भी काफी तेजी से पिटाई होती हुई दिखेगी। और सीएनएक्स आईटी एज एन इंडेक्स देखेंगे तो 10-15% की 12% की डाउनसाइड मेरे को ऑलरेडी दिख रही है। तो मैं इन काउंटर्स पे बुलिश तो नहीं हो पा रहा हूँ, बट स्पेसिफिकली इन्फोसिस और टीसीएस, ये दो काउंटर में मैं जनरली शॉर्ट्स अवॉइड करता हूँ। अगर डाउनसाइड भी इंडेक्स में दिखती है तो मैं अवॉइड करता हूँ। उसकी सबसे बड़ी वजह यह है कि मेजॉरिटी या तो मैनेजमेंट के पास है या इंस्टीट्यूशंस के पास होल्डिंग है। रिटेल के पास बहुत कम होल्डिंग है, और जब रिटेल के पास होल्डिंग कम होती है तो गिरावट में स्टॉक कम गिरते हैं, रिकवरी में जल्दी ऑल टाइम हाई बना लेते हैं लार्ज कैप स्टॉक्स। तो इसलिए मैं इन्फोसिस टीसीएस को अवॉइड करूंगा। बाकी काउंटर एचसीएल टेक हो गया, एम्फेसिस हो गया, बिरला सॉफ्ट हो गया, बाकी तरीके और जितने का विप्रो हो गया, टेक महिंद्रा हो गया, इन स्टॉक्स में वीकनेस दिख रही है। और अगर ब्रेकडाउन लेवल्स बनते हैं तो फिर इन स्टॉक्स में शॉर्ट प्ले कर सकते हैं, क्योंकि आईटी एक्सट्रीमली वीक लग रहा है। बट अगेन इन्फोसिस टीसीएस इनको शॉर्ट्स अवॉइड करना चाहिए। ઓકે, ઓર આપણે વાત થયો આઈટી સેક્ટર ઉપર, જેની ઉપર ફોકસ હોવું જોઈએ, પરંતુ હમણાં આપણે જસ્ટ જોયા કે બ્રોકરેજ રિપોર્ટ કે નેસ્લે અને એચયુએલ ઉપર ક્યાંક ને ક્યાંક ન્યુટ્રલથી આપણને અંડર પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે बैंक ऑफ अमेरिका सिक्योरिटीज तरफ थी। હવે अंशुल जी, मैं आपके पास एफएमसीजी से थीम और साथ में नेस्ले और एचयूएल, ये दो स्टॉक में चर्चा करना चाहूँगा, क्योंकि अब हमें पता है कि समर थीम आता है तो एक एफएमसीजी सेक्टर है कि जो अच्छा खासा डिफेंसिव प्ले होता है और प्ले करने के लिए भी ये सेक्टर अच्छा है। और अब लास्ट हम 2024 में भी देखें तो ये सेक्टर है जो खासा ऐसा पीटा हुआ है। लेकिन अब एचयूएल और नेस्ले को बैंक ऑफ अमेरिका सिक्योरिटीज ने एचयूएल पे न्यूट्रल रेटिंग दिया है और नेस्ले पर वो अंडर परफॉर्म रेटिंग कह रहा है। वो बोल रहा है कि जो नेस्ले की जो वैल्यूएशन है, स्टॉक वैल्यूएशन, वो काफ़ी हाई है और अभी जो कंपनी का जो बिजनेस है वो कहीं ना कहीं वो नेगेटिव देख रहे हैं। उस वजह से वो नेस्ले पर नेगेटिव है और साथ में एचयूएल पर भी वो न्यूट्रल है, ताकि वो ऐसा कह रहे हैं कि जो उनके जो भी रिकवरी जो मार्केट में होनी चाहिए वो स्पीड कहीं ना कहीं कम है और आगे भी ये कम दिख सकती है। उस वजह से वो एचयूएल पर भी नेगेटिव न्यूट्रल कह सकते हैं। तो एक एचयूएल और साथ में नेस्ले, वो दो स्टॉक चर्चा कर लेते हैं और साथ में एफएमसीजी थीम। सर देखिए, एफएमसीजी में को एज एन इंडेक्स एज एन सेक्टर ऑलरेडी करेक्टेड है, लेकिन यहाँ से बाउंस बैक या फिर जिसको कहते हैं अपमूव, वो क्लियरली मिसिंग दिख रही है। एचयूएल में अगर आप देखेंगे 6 हफ्ते में 28.8% करेक्शन हुआ, उसके 6 महीने में 28.8% करेक्शन हुआ। उसके बाद लास्ट मंथ जिस आपका हैमर बना था करंट मंथ में, मतलब स्टार्टिंग से ही फॉलो थ्रू मूव आना चाहिए, जो नहीं आ रहा है। तो हिंदुस्तान यूनिलीवर में तो किसी तरह की बाइंग अपॉर्चुनिटी एज सच मुझे नहीं दिख रही है। दूसरा, नेस्ले में ऑलरेडी वीकनेस है और अगर इस टाइप की रिपोर्ट आती है और इसको ट्रैक्शन मिलना स्टार्ट होता है तो फिर डाउनसाइड और खुल जाएगी। 2117 2100 ये 17 रुपए की रेंज मेजर सपोर्ट है। आगे चल के 2-4-6 हफ्ते में अगर ये रेंज टूटती है तो फिर 1924 तक के टारगेट नेस्ले में खुल जाएंगे। नेस्ले में को वैसे भी स्टॉक बहुत कमजोर लग रहा है, लेकिन अगर इस सेक्टर में बने ही रहना है और ये है कि ये सेक्टर ही प्ले करना है तो फिर आपको टाटा कंज्यूमर की तरफ नजर घुमानी चाहिए। टाटा कंज्यूमर में आज अगर देखेंगे तो 381% वॉल्यूम राइज है, 1.8 मिलियन का एवरेज वॉल्यूम है, 8.5 मिलियन का वॉल्यूम हुआ है और कप एंड हैंडल का जो स्ट्रक्चर था उसके ब्रेकआउट पॉइंट के पास आ गया है। ये स्टॉक अगर 1072 के ऊपर क्लोजिंग बेसिस पे सस्टेन करता है तो ये स्टॉक बहुत जल्दी से ऑल टाइम हाई भी बना सकता है। तो अगर आपको एफएमसीजी में रहना है, ये स्टॉक में क्लियर रिलेटिव स्ट्रेंथ है, क्लियर आउट परफॉर्मेंस है। 1072 के ऊपर क्लोज करता है तो ब्रेकआउट भी कन्फर्म हो जाएगा। तो પછી બ્રેકઆઉટ તમને કન્ફર્મેશન ત્યાંથી ખાસ બનતો જોવા મળશે, નજર રાખिए। अंशुल जी, एक व्यूअर क्वेश्चन आया था हमारे पास, अनिल जी जोशी, उन्होंने पूछा था स्पंदना स्फूर्ति
क्या करंट लेवल पे खरीदा जा सकता है या नहीं। अब टाइम फ्रेम उन्होंने नहीं बताया है, लेकिन फंडामेंटल्स के बारे में पूछ रहे थे कि भाई फंडामेंटल्स कैसे हैं वगैरह वगैरह। तो एंट्री पॉइंट के हिसाब से अभी टेक्निकली अगर हम देखें स्पंदना स्फूर्ति को, कैसा लग रहा है सर आपको? ये चीज जहाँ तक मेरे को याद है, ये आप ही के चैनल पे, आपके शो पे हमने एक बार शायद डिस्कस किया था कि इसमें फंडामेंटल कोई प्रॉब्लम्स हैं, जितना मेरे को याद आ रहा है। बट ओवरऑल चार्ट पे देखिए, मंथली चार्ट पे अगर आप देखेंगे 14 महीने में 81% स्टॉक करेक्ट हो चुका है, और ऑलरेडी ये पहले से पिटा हुआ था। 1400 से पिटते हुए आया था और 1200 पे लोअर हाई बनाया, और लोअर हाई बना के भी 80% टूटा है। तो यहाँ से फ्रेश सेलिंग तो नहीं दिखती है, लेकिन एक डेड कैट बाउंस आ सकता है, बट बहुत अच्छी कोई बाइंग नहीं दिख रही है मेरे को। मैं इस स्टॉक को जनरली अवॉइड लिस्ट में डाल के रखूंगा। ઓકે, અવોઇડ કરવાની સલાહ અહીંયાથી બની રહી છે. હવે આપણે નજર કરીએ તો એક હોટેલ્સ થીમ છે કે જેમાં આજે સારી એવી તેજી જોવા મળી રહી છે. નજર કરીએ સેલેડ ઉપર તો આપણને સેલેડ હોટલમાં 2% મજબૂતી જોવા મળી છે. હવે વાત કરીએ સામે ઇન્ડિયન હોટલ્સ, તો ત્યાં પણ આપણને 3% મજબૂતી જોવા મળી છે. હવે આપણે વાત કરીએ જો તો સાથે એક બીજો એક સ્ટોક એ જે તમારા ધ્યાન પર હોવો જોઈએ કે જે એક છે EIH એસોસિએટ્સ હોટલ્સ, કે જેમાં આજે 2% તેજી ત્યાં પણ જોવા મળી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સારી એવી ખરીદારી આજે આપણને હોટલ सेगमेंट જોવા મળી છે. तो अंशुल जी, एक होटल सेगमेंट भी देखना चाहिए. स्वाभाविक है कि अब हम वैकेशन मूड ऑन होगा कि बच्चों लोगों है कि उनका जो वैकेशन होता है तो उस टाइम पे कि वो लोग कहीं ना कहीं बाहर घूमने जाते हैं. अब ऑब्वियसली कहीं बाहर घूमने जाएंगे तो स्टे भी होटल में करेंगे. तो ये जो थीम होता है कि वहाँ पे एक तो एविएशन थीम है, साथ में ले लो होटल थीम है, कि ये सब जो थीम है वो अच्छी खासी प्ले होती दिखती हुई है. आज भी देखें तो होटल थीम में जो सभी स्टॉक है वो ग्रीन कलर में. तो एक बार ये थीम भी हमें डिस्कस करना चाहिए. और कोई स्टॉक आपको पसंद है होटल सेगमेंट में से तो वो भी बताइए सर. देखिए, EIH होटल का आपने नाम लिया, स्टॉक में बाउंस बैक दिख रहा है. 238 का लेवल प्रोटेक्ट हुआ है. बाउंस बैक में कहीं भी 405 रुपए तक जा सकता है. बट अगर होटल सेक्टर की आप बात करेंगे, मेरे को एक ही स्टॉक इस सेक्टर में फिलहाल पसंद आ रहा है, जो टॉप पिक है मेरी, ITC होटल. 180 रुपए का IPO बेस बना था, मतलब लिस्टिंग के बाद से 180 का बेस बना था, और बेस से ब्रेकआउट देके 224 रुपए का हमारा टारगेट था, जो हमने आपके चैनल पे डिस्कस भी किया था. 213 का हाई बन चुका है, बट स्ट्रेंथ कहीं से भी मिसिंग नहीं है. किसी भी तरह की प्रॉफिट बुकिंग या कोई सेलिंग नहीं दिख रही है. मेरे हिसाब से ये काउंटर 224 का अपना टारगेट ना सिर्फ टेस्ट करेगा, बल्कि इसको एक्सीड भी कर सकता है 250-255 तक. मेरे को ये काउंटर बहुत बेहतरीन लग रहा है. ये मेरी टॉप पिक है इन टर्म्स ऑफ होटल स्टॉक्स. इसके अलावा शैले होटल भी ठीक लग रहा है, बट अगर टॉप पिक पूछेंगे तो ITC होटल बेस्ट लग रहा है. एक जूनिपर भी देख सकते हैं, बट अगेन बाकी काउंटर्स में उतनी स्ट्रेंथ नहीं है जितनी ITC होटल्स में है. तो मैं ITC होटल्स ही पिक कर रहा हूँ. और इसमें डिस्क्लेमर दे दूं कि मेरे क्लाइंट्स 180 रुपए से लॉन्ग हो सकते हैं. ઓકે, સો ITC હોટેલ્સ અમને ખાસ ધ્યાન પર રાખવાની સલાહ આપની રહી છે અને જો રાખીશું. આવો એક વિરામનો પર સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર આપણી આ રજૂઆતને આગળ વધારીશું. બ્રેક મતલબ તો સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લઈએ. ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. ક્વિકલી ફોકસ આપણું હોવું જોઈએ નિફ્ટી પર. ડેઝ હાઈને નજીકનું તમને ક્લોઝિંગ આવતું જોવા મળી રહ્યું છે. 23,326 અત્યારે ફિલહાલ કોશિશ પૂરી કરવામાં આવી છે નિફ્ટી દ્વારા કે ડેઝ હાઈને નજીક. અને ઇનફેક્ટ 23,300 ઉપરનો ક્લોઝ આપણે ડેફિનેટલી એન્કરેજ કરવો જોઈએ નિફ્ટીને. આટલું મોટું ઇવેન્ટ ફૂલ જ્યારે ક્લોઝિંગ તમારું આજનું આવવાનું છે અને આવતીકાલે ઇવેન્ટનું રિએક્શન આપવાનું છે, અને એ ઇવેન્ટ ગ્લોબલ ઇવેન્ટ છે, માત્ર આપણી વ્યાજદરની ઇવેન્ટ નથી. આ સમગ્ર વિશ્વના અર્થતંત્રને અસર પહોંચાડતી ઇવેન્ટ છે. અને તેમ છતાં પણ 23,300 ઉપર ટકી રહેવું છેલ્લા એક કલાકમાં, દેટ શોઝ સમથિંગ. તે એવું બતાવે છે કે માર્કેટને થોડો વિશ્વાસ, થોડો ભરોસો હવે અહીંયાથી આવ્યો છે. તેના પર નજર રાખવાની રહેશે. 0.5% આસપાસની મજબૂતી સાથેનું ક્લોઝ તમને મળશે. બેંક નિફ્ટી પર નજર કરો. 51,388. હમણાં સુધી 51,200 આસપાસ આંટા ફેરા કરતો હતો બેંક નિફ્ટી. અચાનક બાઇંગ આવ્યું છે. છેલ્લે જુઓ તમે, છેલ્લી 15-20 મિનિટમાં બાઇંગ આવ્યું છે અહીંયા પણ. એટલે સારી તેજી છે. 51,400નો ઇન્ટ્રાડે હાઈ હમણાં બનાવ્યો છેલ્લી 10-15 મિનિટમાં. બહુ જ સરસ તેજીનું એક્શન જોવા મળી રહ્યું છે. સેક્ટર્સ તમે જુઓ, બધા જ લીલા નિશાનમાં છે. ક્લોઝિંગ સમયે તમને કેપિટલ ગુડ્સમાં જે આપણે વાત કરી હતી તે થોડું એક્શનમાં છે. બેંક નિફ્ટી, ફાર્મા, સરકારી બેંક, બધાની અંદર બહુ જ સરસ તેજી જોવા મળી રહી છે. માત્ર અને માત્ર CPSE, એક કેન્દ્રીય સરકારની જે બેઝિકલી કંપનીઓ છે તેમાં થોડી વેચવાલી, બાકી બધે જ લગભગ ખરીદદારી જોવા મળી. અને ક્લોઝિંગ બેઝિસ પર તમે જોવા જાઓ તો ટાટા સ્ટીલ છે, HDFC બેંક છે, મારુતિ છે, અને સામે તમે જુઓ તો ખાસ
અત્યારે આઈટી સ્ટોક્સમાં જે બાઇંગ આવ્યું છે બેઝિકલી તે હાઇલાઇટ થઈ રહ્યું છે. ટેક મહિન્દ્રા તમે જુઓ, ઇન્ડસઇન્ડ બેન્કે આજે સરપ્રાઇઝ કર્યા છે ફરી એકવાર, જે આગળ આપણે ચર્ચા કરીએ. બેઝિકલી વેચવાલી ક્યાં હતી તો નેસ્લે છે, BEL છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે, આ બધામાં થોડું દબાણ આપણને બનતું જોવા મળ્યું. અને છેલ્લો ક્લોઝ તમને 51,374નો બેંક નિફ્ટીમાં છે અને 23,330નો ક્લોઝ તમને જે છે તે નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. તો એકંદરે ક્લોઝ બહુ જ સરસ તમને મળ્યો છે તેવું આપણે માનવું જોઈએ. અને એવા સમયે ક્લોઝ છે કે જ્યારે આજે દિવસની શરૂઆતમાં એક સમયે તમને લાલ નિશાનમાં ઇન્ડેક્સ જોવા મળ્યા હતા. સો क्लोजिंग ब्रिलियंट છે, सारी છે. અને अंशुल जी आपने जो शुरुआत में कमेंट्री की थी उसको क्लोजिंग के साथ थोड़ा अलाइन कर लेते हैं क्योंकि काफ़ी अच्छी क्लोज और बैंक्स ने लास्ट में इंट्राडे हाई बना दिया सर. पिछले 15 मिनट में ही बहुत ब्रिलियंट मूव बैंक्स में भी आई थी. मैंने डिस्क्लेमर के साथ स्टार्ट करूंगा. बैंक निफ्टी हमने बाई दिया था, वो कैरी फॉरवर्ड गया है तो हमारे क्लाइंट्स इसमें लॉन्ग है. बैंक निफ्टी फ्यूचर भी दिया था, ऑप्शन भी दिया था और निफ्टी ऑप्शन भी दिया था. तो इंडेक्स में हमारे क्लाइंट्स लॉन्ग्स कैरी फॉरवर्ड करके गए हैं. ऑलरेडी प्रॉफिट में है लेकिन कैरी फॉरवर्ड हमने कराया है, बुक नहीं कराया है, तो क्लाइंट्स लॉन्ग हो सकते हैं. अब क्लोजिंग की बात करें तो इनसाइड बार था निफ्टी और बैंक निफ्टी दोनों पे. हम नियर अबाउट डे लोज खुले, नियर अबाउट डे हाई जाके क्लोज किया और पिछले 15 मिनट में जो जैसा आपने बताया लास्ट में जो आधा घंटे में बाइंग आई है, बेहतरीन बाइंग थी. पूरे दिन की रेंज जो साइडवेज रेंज थी उसका ब्रेकआउट लेके क्लोज किया. हालांकि कल की बार बहुत बड़ी थी इसलिए इनसाइड बार रह गया. कल की बार छोटी होती या एवरेज साइज बार होती तो हम शायद ब्रेकआउट लेके क्लोज करते. तो कल का जो हाई है प्रोबेबली ये पहले आते हुए दिखेगा. ओवरऑल कॉन्टेक्स्ट में अगर आप देखेंगे तो एक कंसोलिडेटेड मोड में है और एक बड़े अपमूव की तैयारी कर रहा है इंडेक्स. तो मैं उस हिसाब से सेटिस्फैक्टरी क्लोजिंग मान के चल रहा हूँ कि अच्छी क्लोजिंग आई है. कल सुबह थोड़ा सा गैप अप ओपनिंग मिलना चाहिए. ઓકે, તો ગેપ અપ ઓપનિંગ આપણે અહીંથી જોવા મળી શકે છે. નજર કરીએ માર્કેટ ક્લોઝિંગ ઉપર તો 23,332 આપણને અહીંથી ક્લોઝિંગ આંકડો આવ્યો છે નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં નજર કરીએ તો 51,348નો આંકડો આપણને જોવા મળ્યો છે અને 1% મજબૂતી સાથે ક્લોઝ થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવિટી જોવા મળી રહી છે. હવે નજર કરીએ આપણને મિડ કેપ અને સ્મોલ કેપ, તો ત્યાં પણ આપણને શરૂઆતમાં એક ટાઈમ હતો કે થોડું પ્રેશર જોવા મળ્યું હતું, પરંતુ આપણને ખરીદારી જોવા મળી છે. મિડ કેપમાં પણ નજર કરીએ તો 0.5% ખરીદારી અને સ્મોલ કેપમાં આપણને 0.25% ખરીદારી જોવા મળી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણું ભારતીય માર્કેટ આવું મજબૂતીના મૂડમાં થોડુંક જઈ રહ્યું છે. કારણ કે જ્યારે આવી મોટી ઇવેન્ટ આપણે આવતીકાલે હવે જે પ્લે થવાની છે એના આગલા દિવસે પણ માર્કેટ તેજી કરે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે એ ઇવેન્ટના અહીંયાથી આપણે કહી શકાય કે એટલી બધું આપણને નેગેટિવિટી ના જોવા મળી શકે એવું પણ આપણને સંકેતો મળી રહ્યા છે. હવે વાત કરીએ આપણે આજના ટોપ ગેઇનર લૂઝર્સમાં, તો આજે આપણને ક્લોઝિંગ ફેરી જે સૌથી પહેલાં જે નજર આવે તે આપણે સૌથી પહેલાં હું વાત કરું ટાટા કન્ઝ્યુમર કે જેમાં 7%ની તેજી જોવા મળી. ઝોમેટો સારી એવી ખરીદારી જોવા મળી. ટાઇટનમાં પણ સારી એવી ખરીદારી આજે આપણને જોવા મળી. લૂઝર્સમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે આ બધા સ્ટોક છે કે જેમાં સારી એવી ખરીદારી જોવા મળી ગઈ છે. તો અંશુલજીત આપણી સાથે જોડાઈ ગયા છે. તો આવો મોનાક નેટવર્ક કેપિટલથી અર્પણ શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અર્પણ સર, સૌથી પહેલાં તો ગુડ ઇવનિંગ. આજનું માર્કેટ સર સારી એવી તેજી આપણને બતાવ્યું છે કે સ્વાભાવિક છે કે આવતીકાલે મોટી ઇવેન્ટ છે એવા ટાઈમે પણ જ્યારે આપણે જોઈએ સવારે એશિયન માર્કેટ એકદમ સુસ્ત કારોબારમાં હતા. આપણે જોઈએ તો યુએસ ફ્યુચર્સ પણ સવારથી લઈને અત્યાર સુધી એકદમ સુસ્ત રેન્જમાં છે, પરંતુ આપણું માર્કેટ ક્યાંક ને ક્યાંક આજે સારી એવી તેજી જોવા મળી છે. ચાહે નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ દરેકમાં આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. તો હવે આવા ટાઈમે જ્યારે મોટી ઇવેન્ટ છે તો સૌથી પહેલાં તો આપણે એક જ વસ્તુ છે કે જે ધ્યાન પર રાખવું જોઈએ એ છે લેવલ. તો ઉપર નીચે કયા લેવલ છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કે જે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આજના ક્લોઝિંગ બાદ ધ્યાન રાખીશું સર? સો ગુડ ઇવનિંગ યોમિક. સૌથી પહેલા નિફ્ટીમાં જે આજના દિવસે થોડું પોઝિટિવ સેન્ટિમેન્ટ પ્લેઆઉટ થતું જોવા મળ્યું હતું. નીચેની સાઈડ પર 23,100ના લેવલને જે ડિફેન્ડ કર્યું હતું અને જી ઓકે, લાગે છે કદાચ અર્પણ સાથે સંપર્ક અપાયો છે. અત્યારે ફિલહાલ ખાસ જેમની સાથે સંપર્કનો ફરી પ્રયત્ન કરીએ, પણ જેમ તેઓ કહી રહ્યા હતા અર્પણ કે અત્યારે ફિલહાલ એક ઇવેન્ટ બહુ મોટી આપણે ખાસ લાઇન્ડ અપ છે અને તેના માટે થઈને પરિસ્થિતિ રસપ્રદ રહી શકે તેમ છે. તો તેના પર આપણે ફરી એકવાર સર સાથે આપણે ચર્ચા કરીશું. બટ મીનવાઇલ તમે આજના ક્લોઝમાં જોઈ રહ્યા છો કે એક બે મુદ્દાઓ છે કે જેને ખાસ ધ્યાન પર રાખવા જરૂરી. કોમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સ તમે બધા જ જુઓ તો કોઈ પણ બધાની અંદર તમને ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળેલી છે. નિફ્ટી મેટલ તમે નજર કરો, કન્ઝમ્પશન FMCG નજર કરો તો FMCG કોમોડિટીની સાથે જોડાયેલું કહી શકાય. પછી તમે જુઓ તો અહીંયાથી ખાસ મેટલ 0.5% મજબૂત હતું. એટલે આ જે કોમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સ છે તે બધામાં પણ તેજી જોવા મળી છે, જે એવું બતાવે છે કે એક ઇવેન્ટનું રિસ્ક છે જે ઓલમોસ્ટ હવે લગભગ
માર્કેટે ડાયજેસ્ટ કરી લેવાની કોશિશ કરી છે. નો ડાઉટ કોઈ પોઝિટિવ કે નેગેટિવ સરપ્રાઇઝીસ મળે છે તો અલગ વાત છે, પણ જો એન્ટિસિપેશન્સ કર્યા હોય તો. સો અર્પણ, તમને રિક્વેસ્ટ કરીશું ફરી એકવાર તમારા સાથે વાત કરીએ. તમારી કમેન્ટ્રીને પ્લીઝ રિપીટ કરશો પહેલેથી. જે રીતે છેલ્લા 2 દિવસથી 23,100 ના લેવલ જે રીતે ડિપેન્ડ થઈ રહ્યા છે, આઈ થિંક માર્કેટ વિલ હેડ ફોર ધ અપસાઇડ. અગર જો 23,100 ના લેવલને જો ડિપેન્ડ થાય છે, દેન આઈ થિંક ઉપરની સાઈડ પર 23,500 થી 23,600 સુધીના અપસાઇડના લેવલ આવતીકાલે તમને અચીવ થતા જોવા મળી શકે છે. રીઝન બિંગ જે એક્સ્ટ્રીમ જે પેસિમિઝમ રિગાર્ડિંગ ટેરિફ અને જે પેસિમિઝમ સાથે જે માર્કેટ છેલ્લા ઘણા દિવસોથી જે ટ્રેડ કરી રહ્યું હતું અને જે માર્કેટમાં જે લોકો એક નેગેટિવ સેન્ટિમેન્ટ સાથે પ્લે આઉટ કરી રહ્યા હતા કે અગર ટેરિફ આવશે તો શું થશે, તો એ રીઝનના કારણે થોડી પોઝિશનિંગ ઘણી લાઇટ છે માર્કેટમાં. બટ જે રીતે છેલ્લા 2 દિવસમાં આપણે વાત કરી કે 23,100 ના લેવલ ડિપેન્ડ થયા છે, આઈ થિંક અગર આવતીકાલે જો ગેપ ડાઉન પણ થાય છે અને જો 23,100 ના લેવલ ડિપેન્ડ થાય છે, દેન આઈ થિંક ઉપરની સાઈડ પર 23,500 થી 23,600 સુધીના અપસાઇડના ટાર્ગેટ માટે તમે નિફ્ટી માટે પ્લે કરી શકો છો. કમિંગ ટુ બેંક નિફ્ટીએ પણ 51,000 ના લેવલને ગઈકાલે 51,000 ના લેવલને બ્રીચ કર્યા હતા, બટ ક્વિકલી અગેન 51,000 ના લેવલની ઉપર આજના દિવસે ઓપન થયું હતું અને એ પછી ઉપરના લેવલથી ઉપર જ ક્લોઝ થતું તમને જોવા મળ્યું છે. સો આઈ થિંક બેંક નિફ્ટી પણ તમને નિયર ટર્મમાં 51,700 થી 52,000 સુધીના લેવલ અપસાઇડ પર અચીવ થતા જોવા મળી શકે છે. સો બંને ઇન્ડાઇસીસ માટે બાયસ પોઝિટિવ સાઇડ પર છે. ઓનલી કેવિયટ ઇઝ કે અગર કોઈ એક્સ્ટ્રીમ નેગેટિવ ન્યૂઝ ફ્લો આવે છે, આઈ થિંક નોર્મલ ન્યૂઝ ફ્લો અને જે એક્સપેક્ટેડ લાઇન પર અગર કોઈ પણ ટેરિફના ન્યૂઝ આવે છે, દેન માર્કેટ વિલ ટેક ઇટ ઇન અ પોઝિટિવ વે. બટ એક્સ્ટ્રીમલી નેગેટિવ ન્યૂઝ ફ્લો આવે છે, દેન દેર આર ચાન્સીસ કે એકવાર માટે ગેપ ડાઉન થઈ શકે છે. બટ આઈ થિંક એ ગેપ ડાઉનમાં પણ તમે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી શકો છો. તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને અહીંયા ગેપ ડાઉન ગેપ અપ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જો જોવા મળે છે તો તમને પછી ત્યાંથી જોવા મળશે. એક આ મુદ્દો ધ્યાન પર રાખવાનો રહેશે. પણ આગળ વધીએ અને હવે બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને દમદાર એક્શન આજના દિવસે જોવા મળેલું હતું, તેમાંથી એક છે HDFC बैंक. अंशुल जी, मैं आपसे पर्टिकुलर बैंक निफ्टी का किंग डिस्कस करना चाहूँगा. रीज़न बीइंग सर, कल एक बहुत ही खराब कैंडल बनी थी डेली चार्ट पर और आज उसकी फॉलोअप कैंडल फिर से एक बार जो है वो बढ़िया बनती हुई देखने मिली, 1.5% ऊपर. लेकिन 1800 आज क्लेम भी नहीं कर पाए और वहाँ पर उसके नीचे की क्लोज भी देखने मिली है. 1800 कितना महत्वपूर्ण रहेगा HDFC बैंक के लिए? देखिए 1800-1815 ये 15 रुपए की रेंज HDFC बैंक के लिए थोड़ी सी रेजिस्टेंस की जोन है. अगर ये जोन क्रॉस कर लेता है तो 1880 का पहला टारगेट रहेगा, 2050 का दूसरा टारगेट रहेगा. ओवरऑल कॉन्टेक्स्ट में देखेंगे तो मेरे को HDFC बैंक, ICICI बैंक बहुत तेज लग रहे हैं, फॉलोड बाई एक्सिस बैंक. अगर आपके पास यहाँ से अगर किसी को लॉन्ग करना है तो एक्सिस बैंक लॉन्ग करना चाहिए, क्योंकि सामने HDFC जितना चलेगा, ICICI जितना चलेगा, उससे ज्यादा एक्सिस बैंक चल जाएगा. तो परसेंटेज रिटर्न इस समय एक्सिस बैंक में सबसे ज्यादा मिलेगी, लेकिन इक्वली ICICI और HDFC बैंक भी मेरे को अच्छे लग रहे हैं. ઓકે, તો ઓવરઓલ વ્યૂ અહીંયાથી પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે, જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ રહેશે. અંશુલજી, इसके साथ ही समय हो गया विदाई लेने का, आपकी तरफ से डिस्क्लेमर. देखिए जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है, बट क्लाइंट्स के पोर्टफोलियो में जरूर हो सकते हैं. जैसे इंडेक्स हमने लॉन्ग दिया है तो क्लाइंट्स लॉन्ग हो सकते हैं, और बाकी स्टॉक्स भी जो हमने डिस्कस किए हैं हो सकता है क्लाइंट्स की उसमें पोजीशन हो, मेरी पर्सनल नहीं. ઓકે, શુક્રિયા સર આપકા શો में આને બદલ. અર્પણ સર, તમારી પાસે હું આવીશ સૌથી પહેલાં તો, અને હવે કે આવા જ્યારે માર્કેટમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે કે એવા ટાઈમે આપણે એ પણ જોવાનું રહેશે કે જ્યારે નિફ્ટી બેંક નિફ્ટીમાં સારી એવી ખરીદારી આપણને જોવા મળી છે, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આપણે નજર કરીએ તો સારી એવી ખરીદારી આપણને જોવા મળી છે, અને ઘણા બધા આપણે સેક્ટર પર નજર કરીએ તો આજે ગ્રીન નિશાનમાં બંધ થયા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક મજબૂતી આપણને જોવા મળી છે. તો આવા ટાઈમે હવે એ જ ક્વેશ્ચન થશે સૌથી પહેલો કે હવે કે કયા પ્લેયર છે કે જેમાં આપણને ખરીદીનો મોકો જોવા મળે. તો અર્પણ સર, તમારી પાસે હું આવીશ અને જણાવો કે હવે કયા સ્ટોક છે કે જેમાં ખરીદીની સલાહ આપના તરફથી રહેશે. ઓકે, સો સૌથી પહેલી જે બેટ જે રહેશે મિડ કેપ સ્ટોક છે GPIL કરીને, ગોદાવરી પાવર ઇસ્પાત. 200 ના લેવલની ઉપર જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છેલ્લા ઘણા સમયથી 190 ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો, અને આજે ફાઇનલી એ 192 ના ઝોનની ઉપર અને જે ક્લોઝ આપે છે, સ્ટ્રોંગ ક્લોઝ છે. GPIL 202 ના કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો. નીચે 198 સુધીના ડીપ આવે છે તો તમે ફર્ધર એડિશન કરી શકો છો. નીચે 190 ના સ્ટોપ લોસથી તમે આ કાઉન્ટરને હોલ્ડ કરી શકો છો, અને ઉપરની સાઈડ પર 215 થી 225 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.
બીજી જે એક બેટ જે રહેશે એ થોડી કોન્ટ્રા બેટ રહેશે, એ રહેશે ઇન્ફોસિસ. ઇન્ફોસિસમાં આજે સવારે જે બ્રોકરેજ રિપોર્ટ જે આવ્યા હતા એ પછી જે રીતે સ્ટોક કવરિંગ રેલી પ્લે આઉટ થતી જોવા મળી છે, અને જો આવતીકાલે જેમ કે આપણે વાત કરીએ, જો ટેરિફ રિલેટેડ અગર થોડા માઇલ્ડર વર્ઝન અગર આવે છે તો ચાન્સીસ છે કે આઈટીમાં તમને એક મેજર શોર્ટ કવરિંગ રેલી પ્લે આઉટ થતી જોવા મળી શકે છે. તો આઈટી સેક્ટરમાંથી ઇન્ફોસિસ 1550 કરંટ લેવલ પર બાય કરી શકો છો, નીચે 1510 સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 1600 થી 1630 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ ઇન્ફોસિસ માટે અપસાઇડ પર એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ GPIL એટલે કે ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત અને ઇન્ફોસિસમાં ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે. પરિણામો બસ હવે આવશે, થોડા દિવસોમાં નજર રાખવાની રહેશે. ઓકે, તો આ બે સ્ટોક્સ છે, ધ્યાન પર રાખીશું. માર્કેટના ક્લોઝ પર પણ આપણે આગળ હવે ચર્ચા યથાવત રાખવી છે, પણ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ તમે જુઓ છો કે ક્લોઝ થયા છે, એન્કરેજિંગ ક્લોઝ આજનું મળ્યું છે. પણ મારે ચર્ચા અગેન મિડ કેપ અને સ્મોલ કેપના સેક્ટોરિયલ જે આપણા પ્રાઇમ બંને ઇન્ડેક્સ છે તેની સાથે કરવી છે. રીઝન એ છે કે વારંવાર 16,000 એક એવું લેવલ બને છે કે જ્યાંથી ખરીદદારી. તો અર્પણ સર આપના પાસેથી પણ સમજી લઈએ. 52,000 ને ઉપરનો ક્લોઝ મિડ કેપનો છે. બ્રિલિયન્ટ રિકવરી આવી તળિયેથી આજે, અને એવી જ રીતે સ્મોલ કેપમાં પણ બહુ સારી રિકવરી આવી. 1% વધુની મજબૂતી સાથેનું ક્લોઝ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. સર, સો મિડ કેપ ઇન્ડેક્સની અગર સૌથી પહેલા આપણે વાત કરીએ કે 52,000ના લેવલની ઉપર જે એને ક્લોઝ આપ્યો છે, આઈ થિંક દેટ ઇઝ અ પોઝિટિવ સાઇન. અને જે રીતે છેલ્લા 5-6 દિવસના કરેક્શન પછી અગેન જે અપસાઇડ મોમેન્ટમ આજના દિવસે જે રિઝ્યુમ કર્યું છે, આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ એપ્રિલ સિરીઝમાં મિડ કેપ અને સ્મોલ કેપ જે સેક્ટર મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના જે સ્ટોક જે છે, જે માર્ચ સિરીઝમાં પરફોર્મ નથી કર્યા. માર્ચ સિરીઝમાં અગર તમે જોયું હશે તો ઓનલી લાર્જ કેપ લેડ રેલી હતી, અને લાર્જ કેપની મદદથી માર્કેટમાં એક અપસાઇડ મોમેન્ટમ પ્લે આઉટ થતું જોવા મળ્યું હતું. બટ મિડ કેપ અને સ્મોલ કેપમાં એક સિવિયર અંડર પરફોર્મન્સ હતું. આઈ થિંક દેટ વિલ ચેન્જ ઇન એપ્રિલ સિરીઝ. એપ્રિલ મંથમાં તમને આ મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં એક આઉટ પરફોર્મન્સ પ્લે આઉટ થતું જોવા મળી શકે છે, અને એ જ રીઝનના કારણે તમે મિડ કેપ ઇન્ડેક્સમાં ઉપરની સાઈડ પર 53,000 થી 54,500 સુધીના અપસાઇડના ટાર્ગેટ મિડ કેપ ઇન્ડેક્સ માટે, અને જે સ્મોલ કેપ ઇન્ડેક્સ જે છે નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ 100 જે ઇન્ડેક્સ જે છે એમાં પણ અપસાઇડ મોમેન્ટમ ટુવર્ડ્સ 16,500 ટુ 17,000 સુધીના અપસાઇડના ટાર્ગેટ સ્મોલ કેપ ઇન્ડેક્સ માટે એક્સપેક્ટ કરી શકો છો. સો બંને સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સ માટે બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે, અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં આપણે જે રીતે વાત કરી કે એપ્રિલ સિરીઝમાં તમને એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં આવતું જોવા મળી શકે છે. ઓકે, આ વાત આપણે મિડ કેપ સ્મોલ કેપની, પરંતુ હવે અમુક સ્ટોક છે સર કે અમે અહીંયાથી થોડુંક રિસર્ચ કરીને લાવ્યા છે કે એવા સ્ટોક કે જે અત્યારે સસ્તા ભાવે મળી રહ્યા છે, કે જેમના પીઈ એમના ઇન્ડસ્ટ્રી પીઈ કરતાં ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. તો સૌથી પહેલાં હું સ્ટોક વાત કરવા માગીશ તો BPCL. BPCL અત્યારે સર આપણે જો એનો પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો જોઈએ તો 8 ઉપર છે, જ્યારે એનો ઇન્ડસ્ટ્રી રેશિયો જોઈએ તો 20.53 ઉપર છે. સેકન્ડ સ્ટોક છે ONGC. ONGCમાં આપણે જોઈએ તો 8 ઉપર પીઈ રેશિયો છે, એનો ઇન્ડસ્ટ્રી રેશિયો 8.34 છે. NMDC જોઈશું તો ત્યાં આપણને 13.82 જ્યારે એનો ઇન્ડસ્ટ્રી રેશિયો છે, જ્યારે એનો પોતાનો કંપનીનો રેશિયો આપણને 9.18 જોવા મળ્યો છે. SBI જ્યારે બેન્કિંગનો આપણે જોઈએ તો 13.37 છે, જ્યારે પીઈ રેશિયો આપણને 9.44, અને પંજાબ નેશનલ બેંક કે પણ આપણને 7.33 જોવા મળ્યો છે. એટલે કે આ બધા ઘણા બધા સ્ટોક છે કે જેનો પીઈ રેશિયો આપણને 10થી નીચે જોવા મળે છે, અને કમ્પેર ટુ ઇન્ડસ્ટ્રી રેશિયો આપણને ઘણા ચીપ જોવા મળી રહ્યા છે. તો આ બધા સ્ટોક સર એક વખત તમે જુઓ, તમને કોઈ સ્ટોક એવો લાગતો હોય કે અત્યારે સારા એવા લેવલે છે કે વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી સર તમને લાગી રહ્યો તો કોઈ સ્ટોક જણાવો સર. સો યુમિક, તમે જે પણ બધા સ્ટોક્સની જે વાત કરી, બધા PSU કેટેગરીના સ્ટોક્સ જે છે, અને હિસ્ટોરિકલી અગર તમે વાત કરો તો હિસ્ટોરિકલી PSU કંપનીઝ કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ અને જે કમ્પેર ટુ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સ એ થોડું સસ્તું જ ટ્રેડ કરતું હોય છે, અને એમનો પીઈ જનરલી લોઅર સાઈડ પર જ રહેતો હોય છે. સો જસ્ટ બીકોઝ એમનો પીઈ ઓછો છે દેટ ડઝન્ટ મીન ઇટ્સ ચીપ. હિસ્ટોરિકલ અગર તમે જુઓ તો આ જ રીતે સસ્તા લેવલ પર જ એ ટ્રેડ કરતા આવ્યા છે. નાઉ હેવિંગ સેડ દેટ, તમે જે આ સ્ટોક્સની જે વાત કરી એમાં જે ટોપ પિક જે રહેશે એ SBI નો રહેશે. જે નેક્સ્ટ લેગ ઓફ જે માર્કેટનું અપસાઇડ મોમેન્ટમ હશે એમાં BFSI નું એક મેજર પાર્ટિસિપેશન હશે, અને BFSI માંથી PSU બેન્કિંગમાં એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ ક્રિએટ થતું તમને જોવા મળી શકે છે. તો SBI અને બેંક ઓફ બરોડા
ફ્રોમ ધ PSU બેન્કિંગ પેક આ બંને સ્ટોક્સ સ્ટ્રોંગ પોઝિટિવ પાર્ટ સાથે તમે બાય કરી શકો છો. થોડા લોંગ ટર્મ હોલ્ડિંગ પર્સપેક્ટિવથી તમે આ કાઉન્ટર્સને બાય કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ મેટલ PSU મેટલમાંથી તમે જે NMDC ની વાત કરી, NMDC પણ કરંટ લેવલ પર સારો લાગી રહ્યો છે. યસ, ડેલી ચાર્ટ પર એક બેઝ જરૂરથી બનાવી રહ્યો છે, બટ અગર મંથલી ચાર્ટમાં અગર તમે વાત કરો તો મંથલી ચાર્ટમાં લાસ્ટ મંથમાં એક રિવર્સલ ફોર્મેશન બનાવ્યું છે એન્ડ દેર આર ચાન્સીસ કે ઇન ધ ગોઈંગ નેક્સ્ટ 2 to 3 months આ સ્ટોક તમને ઉપરની દિશા પર 80 થી 85 સુધીના અપસાઇડના ટાર્ગેટ પણ અચીવ કરતા જોવા મળી શકે છે. સો NMDC, SBI, બેંક ઓફ બરોડા આ બધા કાઉન્ટર્સ માટે બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે. તમે જે ONGC અને BPCL એ બધા સ્ટોક્સની જે તમે વાત કરી એ જનરલી ક્રૂડ લિંક રહેતા હોય છે. ક્રૂડની પોઝિટિવ, અગર જો ક્રૂડ પોઝિટિવ સાઇડ પર ટ્રેડ કરે છે તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ ONGC પર પડતી હોય છે અને એની નેગેટિવ ઇમ્પેક્ટ જે ઓઇલ માર્કેટિંગ કંપની BPCL ને નાના પર પડતી હોય છે. તો જ્યારે ક્રૂડની ડિપેન્ડન્સી વાળા જે સ્ટોક્સ જે છે એને હું લોંગ ટર્મ માટે કોઈ બાય કરવાનું રેકમેન્ડેશન નહીં આપું, બીકોઝ અલ્ટિમેટલી ક્રૂડના મોમેન્ટમ પર આ બધા સ્ટોક્સનું પ્રાઇસ મોમેન્ટમ ડિપેન્ડન્ટ રહેતું હોય છે. તો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે યસ, યુ કેન બાય કરંટ લેવલથી એક શોર્ટ ટર્મ પુલબેક હજુ પણ એક્સપેક્ટેડ છે. યસ, શોર્ટ ટર્મ માટે તમે બાય કરી શકો છો ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે, બટ ફ્રોમ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ઓઇલ માર્કેટિંગ કંપની અને જે ઓઇલ રિફાઇનરી કંપની જે છે એ બધાને અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ. ક્લિયર અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. રિફાઇનરીઝ વગેરે છે તે બધાને પણ અહીંયા ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ, બીજા અમુક સ્ટોક્સ બેઝિકલી કે જેમાં મેજર ક્રેક્સ આજે બનતા જોવા મળ્યા છે ઓલ થેન્ક્સ ટુ ટેરિફની ટેન્શન. તેમાંથી એક છે વારી એનર્જીસ. સર ચાર્ટ્સ જુઓ તમે, 2270ના લો બનાવ્યા આજે વારી એનર્જીસે અને 4.2% ઘટાડા સાથેનું ક્લોઝ છે. તકલીફ અહીં એ છે કે આમનો એક્સપોર્ટનો અમુક બિઝનેસ છે, યુએસમાં અમુક પ્રોડક્ટ એમની એક્સપોર્ટ થાય છે ને તેમાં ટેરિફને લઈને કોઈક ને કોઈક અસર જો આવી તો સ્વાભાવિક છે કે એમના બેલેન્સ શીટને અસર પડશે અને તેના ભાગ સ્વરૂપે મે બી પોસિબલ છે કે વારીમાં થોડું વેચવાલી આવી હોય. પણ સર મંથલી ચાર્ટ કે વીકલી ચાર્ટ જોઈએ તો એવી કંઈ ખાસ ખરાબી નથી સ્ટોકમાં. તો શું આવતીકાલે બધું સમૂહસૂત્રું પાર પડી જાય પછી થોડું બાઇંગ કરવું જોઈએ? વારી લાગે છે સારી જગ્યા પર આવી ગયો છે સ્ટોક? સો યસ, હું અવોઇડનું રેકમેન્ડેશન આપીશ. ઓનલી એક જ રીઝન છે, જ્યારે પણ કોઈ સેક્ટર, કોઈ સ્ટોક એક ફ્રેન્ઝી ફેઝમાં હોય છે, રિટેલ અગર કોઈ એક સ્ટોકને ચેસ કરી રહ્યા હોય છે, દેન દેર ઇઝ અ વેરી લેસ પ્રોબેબિલિટી કે તમે એ સેક્ટરમાં પૈસા બનાવશો. અને આ સેક્ટરમાં એ જ થઈ રહ્યું છે જ્યારથી આ સ્ટોક્સના લિસ્ટિંગ થયા છે. વારી એનર્જીસ લઈ લો, અલોંગ વિથ દેટ દેર આર 2-3 અધર કંપનીઝ જે સોલાર રિલેટેડ મેન્યુફેક્ચરિંગ અને જે સોલાર થીમ પર જે બનાવી રહ્યું હતું. તો એ પછી આ બધા કાઉન્ટરમાં પોસ્ટ લિસ્ટિંગ એક સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ પ્લે આઉટ થતું જોવા મળ્યું હતું, બટ આફ્ટર દેટ બાઇંગ મોમેન્ટમ ફિઝલ્ડ આઉટ તમને એક સ્ટ્રોંગ કરેક્શન, સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ પ્લે આઉટ થતું જોવા મળ્યું હતું. એન્ડ હજુ પણ આ પ્રોફિટ બુકિંગ ખતમ થયું હોય અને એક અપસાઇડ મોમેન્ટમ સ્ટાર્ટ કર્યું હોય એવી કોઈ નિશાની આ કાઉન્ટરમાં બનતી લાગતી નથી. અને જેમ કે તમે વાત કરી કે જ્યારે US લિંક્ડ બિઝનેસ છે તો ચાન્સીસ છે કે હજુ પણ વોલેટિલિટી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. તમને એક જે કહેવાય કે ક્લીન પ્લે ઘણા બધા મિડ કેપ અને સ્મોલ કેપમાં ઘણા બધા સ્ટોક્સ પ્લે આઉટ થતા જોવા મળી રહ્યા છે. દેન વાય યુ નીડ ટુ ઇન્વેસ્ટ ઇન સચ કેટેગરીઝ કે જ્યાં આગળ તમને અનસર્ટેનિટીઝ છે, એક્સપેન્સિવ વેલ્યુએશન્સ જે છે, ટેકનિકલી તમને કોઈ રિવર્સલ પ્લે આઉટ થતું નથી જોવા મળ્યું, તો બેટર છે કે તમે આ કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. ક્લિયરલી અવોઇડનો વ્યૂ જે અહીંયાથી ખાસ બની રહ્યું છે વારી એનર્જીઝ નજરમાં રાખવાનું રહેશે. આવો સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ ફરી એકવાર આપણી આ રજૂઆતને આગળ લઈ જઈએ. બ્રેક બાદ સ્વાગત. આગળ વધીએ અને અન્ય સ્ટોક્સ બેઝિકલી ચર્ચા યથાવત રાખીએ આપણે તો ખાસ એક કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યું છે, તે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ, M&M ફાઇનાન્સ. રીઝન એ છે આ સ્ટોકનું ચર્ચા કરવાનું કે તમે એક મહિનાના ચાર્ટ જુઓ, 292, ત્યારબાદ 290, 2 વખત અટેમ્પ્ટ કરી અને ત્યારબાદ વેચવાલી ટોટલ ડાઉનફોલ સ્લાઇડ બની છે અને આજનો ક્લોઝ તમારો 268 પર, 200 ઇનફેક્ટ 68 તરફ આગળ વધવાની કોશિશ કરી હતી, ત્યારબાદ 282નો ક્લોઝ તમને જોવા મળી રહ્યો છે. તો પ્રોબ્લેમ છે સ્ટોકમાં બેઝિકલી 300નું લેવલ છે કે જે વારંવાર હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે. પણ સમજીએ M&M ફાઇનાન્સ 300નું લેવલ હર્ડલ બની રહ્યું છે.
સર rightly unmute pointed કરો. out કે જી સર અવાજ આવે છે. 300ના લેવલ પર અગેન એન્ડ અગેન આ કાઉન્ટર રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. જ્યારે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈની પાસે ટ્રેડ કરી રહ્યું છે, એના જે હેવી વેટ કાઉન્ટર્સ જે છે બજાજ ફિનાન્સ, ચોલા ફિનાન્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, આ બધા જે ક્વોલિટી એનબીએફસી કંપનીઝ જે છે એ બધી એના ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહી છે. ત્યારે એમએનએમ ફાઇનાન્સ ઇટ્સ સ્ટીલ સ્ટ્રગલિંગ કે એના જે સ્વિંગ રેઝિસ્ટન્સ ઝોન જે છે 300 એને પણ બ્રેકઆઉટ નથી કરી રહ્યા, વિચ ઇન્ડિકેટ્સ કે એક વીકનેસ છે આ કાઉન્ટરમાં અને મોસ્ટ લાઇકલી આ કાઉન્ટર સેક્ટરને એનબીએફસી સેક્ટરને એઝ વેલ એઝ માર્કેટને અંડર પરફોર્મ કરશે. સો આવા કાઉન્ટરને તમારે અવોઇડ કરવા જોઈએ. ઇન્સ્ટેડ કોઈ પણ અગર રેલી આવે છે તો શોર્ટ સેલિંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવી જોઈએ. આ સેક્ટરમાં અગર તમારે કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવી હોય દેન જે 3 ક્વોલિટી નામની આપણે જે ડિસ્કસ કર્યા, બજાજ ફિનાન્સ, શ્રીરામ ફિનાન્સ, ચોલા ફિનાન્સ, આ બધા કાઉન્ટરને ધ્યાનમાં રાખવા જોઈએ. જે છેલ્લા 3 થી 4 દિવસમાં જે કરેક્શન આવ્યું છે that you should use that correction as a buying opportunity, particularly Bajaj ફિનાન્સમાં જે 8700 ના લેવલથી જે બ્રેકઆઉટ આવ્યું હતું, એક્ઝેક્ટલી લેવલ પાસે ફરીથી એક થ્રોબેક લેવલ પાસે આજે આવ્યો છે. આઈ થિંક અગેન આ લેવલથી તમને એક રેલી રિઝ્યુમ કરતો જોવા મળી શકે છે. તો બજાજ ફિનાન્સના કાઉન્ટરને તમારે કરંટ લેવલ પર બાય કરવો જોઈએ, એમએનએમ ફાઇનાન્સને અવોઇડ કરવો જોઈએ. ઓકે, તો બજાજ ફાઇનાન્સ ઉપર અહીંથી ખરીદીની સલાહ બની રહી છે અને એમએનએમ ફાઇનાન્સ ઉપર અત્યારે હાલ એઝ ઓફના ઓવરની સલાહ બની રહી છે. હવે બીજા 2 સ્ટોક છે સર, હું હાઇલાઇટ કરવા માગું છું કે જેની ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ. એક છે સેન્ટ્રલ બેંક અને યુકો બેંક. આ બંને સ્ટોકમાં સર એક થિયરી શું છે કે આપણે જોયું તો છેલ્લા 1-2 વીક પહેલાં સમાચાર હતા, QIP લઈને આવ્યા હતા અને QIP આજ આપણે જોઈએ તો બંને સ્ટોક 15 થી 20% સુધી કરેક્ટ થઈ ચૂક્યા છે. અને આપણે જોઈએ છેલ્લા 2-3 દિવસથી આ બંને સ્ટોકમાં ન્યૂનતમ લો બની રહ્યા છે, 52 વીક લો બની રહ્યા છે. અને આપણે જો વાર્ષિક રિટર્ન પણ સર જોઈએ ને બંનેનું તો આપણને 40 થી 45% નેગેટિવ જોવા મળી રહ્યું છે. સેન્ટ્રલ બેંક અત્યારે 36 આજુબાજુ, યુકો અત્યારે આપણને 30 આજુબાજુ કારોબાર કર્યો છે, એટલે કે ઉપરના લેવલથી ખાસા એવા કરેક્ટ થઈ ચૂક્યા છે. તો આ જે ન્યૂનતમ સ્તર આવ્યા છે તો ત્યાં આપણે ક્યાંક ને ક્યાંક અહીંથી રિકવરીની હોપ રાખવી જોઈએ કે હજુ પણ આપણને અહીંથી કમજોરી યથાવત રહેશે સર? સો સ્ટ્રેટ આન્સર ઇઝ કોઈ રિકવરીની હોપ ના રાખવી જોઈએ. રીઝન બિંગ PSU બેન્કિંગ પેકમાં અમે જનરલી SBI ઇઝ અવર ટોપિક અને એનાથી નીચે અગર તમારે ડાઉન ધ લાઇન જવું હોય તો બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક. આ 3 PSU બેન્કિંગ સિવાય તમારે એનાથી નીચે ડાઉન ધ લાઇન ના જવું જોઈએ. બીકોઝ જે પરફોર્મન્સ જે છે એમનું બહુ લેકલેસ્ટર રહેતું હોય છે. જ્યારે માર્કેટ ફ્રેન્ડલી હોય છે, માર્કેટમાં મોમેન્ટમ હોય છે, ત્યારે આ બધા સ્ટોકમાં એક બાઇંગ મોમેન્ટમ જરૂરથી આવતા હોય છે. બટ જ્યારે માર્કેટ થોડું પણ મોમેન્ટમ ગિવઅપ કરે છે ત્યારે વેલ્થ ડિસ્ટ્રક્શન અને જે ટ્રેડિંગ માટે પણ અગર જો બેટ લીધી હોય તો સ્ટોપ લોસ થવાના ચાન્સીસ બહુ વધારે રહેતા હોય છે. એટલે યશ જોડે મેં વારંવાર ડિસ્કસ પણ કરતા આવ્યા છે કે યુકો બેંક, કેનેરા, સેન્ટ્રલ બેંક કે PNB, આ બધી જે PSU બેન્કિંગના જે સ્ટોક્સ જે છે એને કમ્પ્લીટલી અવોઇડ કરવા જોઈએ. એક હાઈ બીટા બેટ અગર તમારે લેવું જ હોય PSU બેન્કિંગમાંથી જે એક થોડું ક્વોલિટી પણ છે પણ થોડું હાઈ બીટા છે, એ છે કેનેરા બેંક. યુ શુડ નોટ ગો ડાઉન બિલો ધોઝ નેમ્સ. 3 નામ તમને આપી દીધા છે. એક્સ્ટ્રીમલી સેફ અગર તમારે પ્લે કરવું હોય તો SBI માં તમે પ્લે કરો. થોડું રિસ્કી અને થોડું સેફ એ ટાઈપનું થોડું મીડિયમ રિસ્ક સાથે અગર તમારે પ્લે કરવું હોય તો બેંક ઓફ બરોડાને તમે ધ્યાનમાં રાખી શકો છો. અને થોડું હાઈ બીટા વાળું કાઉન્ટર પ્લે કરવું હોય તો કેનેરા બેંક. આ 3 કાઉન્ટરને ધ્યાનમાં રાખવા જોઈએ. બાકી બધી PSU બેન્કિંગ બેંક્સને તમારે વોચલિસ્ટમાંથી ઉડાડી દેવી જોઈએ અને આ 3 બેંક પર જ તમારે ફોકસ કરવું જોઈએ. ઓકે, સો આ બધી બેંક્સ છે કે જેના પર જ ફોકસ અહીંયાથી ખાસ રાખવાનું રહેશે. તો આ બધા જ સંકેતો પર નજર રાખવાની રહેશે. પણ અર્પણ આ સાથે સમય ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. સો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ, ઇન્ડાઇસીસ અને સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ આજે રિકવર તો સરસ થયા છે, મૂડ સારો રાખ્યો છે અને એક મોટી ઇવેન્ટ, મોટા ટેન્શનમાં એન્ટર થતાં પહેલાં તેજી લઈને ગયા છે માર્કેટ્સ. એટલે આ ડેફિનેટલી આપણને સૌ કોઈને હોપ્સ તો હાઈ કરે છે, બટ બધું જ જેને કહેવાય કે ખાસ કંટ્રોલિંગ પાવર અત્યારે પેલા ટ્રમ્પ સાહેબના હાથમાં છે. દરેક દેશની ઇકોનોમી પર સીધી રીતે અસર પહોંચે તે પ્રકારનો નિર્ણય તેઓ ખાસ આજે રાત્રે લગભગ ભારતીય સમય પ્રમાણે 1:30 વાગ્યા આસપાસ લેવાના છે. એટલે આપણે તો આવતીકાલે સવારે ગિફ્ટ નિફ્ટીનું રિએક્શન 6:30 વાગે પહેલી ટીકમાં શું હશે તે જ જોવાનું રહેશે. બટ ડેફિનેટલી એક હોપફુલ ક્લોઝ આજનું ભારતીય માર્કેટ્સનું જરૂર આપણને જોવા મળેલું છે.
આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Trade Bulls. अब ट्रेडिंग सबके बस की बात है.